भुवन में सार बीत राग विज्ञानिता शिव स्वरूप शिवकार नमो त्रियोग संभारिके। છેડાલા की ચર્ચા આપણે બધા સાંભળી રહ્યા હતા અને બીજી ઢાલનો સરસ પાઠ કર્યો। આ પદ્ધતિ ગમી કે નહીં ગમી? સારું લાગ્યું ને? એ પ્રકારે એકંદરે આપણી એક આખી રિવિઝન પણ થઈ જાય, પાઠ પણ થઈ જાય અને પેલા આવીને સમયનો ઉપયોગ પણ થઈ જાય। મને પણ ગમે। થાળી પીરસી મળે તો કોને ના ગમે? પાઠ કરી દીધું એટલે શું થયો? આપણા માટે થાળી પીરસી દીધી છે, એટલે થોડું ઘણું તો આપણી હવે થાળીમાં આવી જવાનું છે। ઠીક છે? તો આ પ્રમાણે આપણે આજે ચર્ચા કરી। હવે જેમ કે પ્રવીણાબેને કાલે બુક કરી લીધું હતું, એ પણ હાજર થઈ ગયા છે। પ્રવીણાબેન બરાબર છે ને? આપણે આજે કરવાનો છો ને ગણધર વાંચન? જી હા, ઓકે, સારું સારું। તો આવી રીતે ગણધર વાંચન પણ આજે પ્રવીણાબેન કરવાના છે અને આપણે હવે લાસ્ટ ક્લાસમાં જે બે છંદ બાકી હતા, પહેલી ડાલમાં દેવગતિના દુઃખના, એ દેવગતિના દુઃખોના છંદો ઉપર ચર્ચા કરીને આપણે આજનું જે મેઇન ટોપિક બીજી ઢાલ એ આપણે શરૂ કરવાની છે। ઠીક છે? સારું। અહીંયા આવીએ અને બીજી ઢાલમાં આપણે જઈએ। આપ મને એ જણાવો કે આજે મેં બંને ટેબ ખોલીને રાખી છે, આ પણ ખોલીને રાખી છે અને પહેલી પણ ખોલીને રાખી છે। જે ગમતું હોય આપણે એના ઉપર ચર્ચા કરી લઈશું। ગુજરાતી પણ છે અને હિન્દી પણ છે। ઓકે, 15મી નંબરની પદ્ય આપણે ક્યાં સુધી આવી ગયા હતા? આપણે આવી ગયા હતા કે આ જીવ ક્યાં સુધી શું શું કરે છે? તો ત્રેંચ ગતિમાં ફરે, ત્રેંચ ગતિમાં ફર્યા બાદ નરક ગતિમાં આવે, નરક ગતિના દુઃખ ઉઠાવે, નરક ગતિના બાદ મનુષ્ય ગતિમાં આવે અને મનુષ્ય ગતિના દુઃખોને પણ ઉઠાવે અને આવી રીતે દુઃખ ઉઠાવતા ઉઠાવતા પછી એ જીવની દશા દેવ ગતિમાં ક્યારે ક્યારે પહોંચે અને જ્યારે દેવ ગતિમાં પહોંચે ત્યારે શું થાય છે? બરાબર? દેવ ગતિમાં પહોંચે ત્યારે શું થાય છે એ આજે આપણે સમજવું છે। બરાબર? ચલો, પદ તમે બધા લેશો। કભી અકામ નિર્જરા કરે ભુવનાત્રિક में सुरतन धरे विषय चाहवान મરત વિલાપ કરત દુઃખ થયો। આ જીવને શું થાય છે? તો અહીંયા એમ કહે છે કે ક્યારે ક્યારે આ જીવ અકામ નિર્જરા કરે। બરાબર? અને અકામ નિર્જરા કરીને, અકામ નિર્જરા શું છે પેલા આમ સમજી લઈએ। જો અકામ નિર્જરા માં કદાચ આપણે આવું ભ્રમ થશે કે અકામ નિર્જરા એટલે એક પ્રકારની નિર્જરા છે। અકામ નિર્જરા એક પ્રકારની નિર્જરા નથી, આ એક પ્રકારનું આશ્રવ પરિણામ છે। જ્યારે જીવ રાગાદી ભાવ કરે છે અને રાગાદી ભાવ કર્યામાં એને કોઈ કામ કરતા પછી આવો ભાવ આવે કે ભાઈ આ કરવાથી મને આ મળશે, આ કરવાથી મને આ મળશે, તો આ ભાવ સાથે જ્યારે એની કોઈ પણ બહારની ક્રિયા થાય છે ત્યારે એ ક્રિયાને અકામ નિર્જરા કહેવામાં આવે છે। બરાબર? ફરીથી, રાગાદી ભાવ સાથે જે એની કોઈ પણ જાતની ક્રિયા થાય છે એ આશ્રવના પરિણામને અકામ નિર્જરા કહેવામાં આવે છે। ઓકે, એટલે અકામ નિર્જરા નિર્જરા નથી, અકામ નિર્જરા એક પ્રકારનું આશ્રવ છે। બરાબર? સમજ્યા? બસ જે ધર્મની ક્રિયા કરતા કરતા
એના અંદરમાં આવો ભાવ આવે કે ભાઈ આ કરતા કરતા મારું આમ થાય તેમ થાય, તો આ ભાવ સાથે જે એની ક્રિયા હોય એને અકામ નિર્જરા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. હવે ક્યારે જીવ અકામ નિર્જરા કરે? હા બોલો હરકભાઈ, બોલો ના બોલો. એટલે મારી થોડી સમજ કદાચ ફરક હશે. અકામ નિર્જરા એટલે હું એમ સમજ્યો હતો કે જે કર્મ ઉદયમાં આવીને ખરી જાય એ અકામ નિર્જરા છે. એ સવિપાક અવિપાક છે. એ જે તમે શબ્દ જે તમે પકડ્યા ને એ સવિપાક ખરી ગયા એ કહેવાય ફલ આપીને ખર્યા, એ કહેવાય સવિપાક નિર્જરા. અને ફલ આપ્યા વગર ખર્યા એ કહેવાય અવિપાક. ઓકે, એ જુદા કોન્ટેક્સ્ટ છે. એ અકામ નિર્જરાની સામે સકામ નિર્જરા. એકચ્યુઅલમાં અત્યારે હું એનો બહુ વિશ્લેષણમાં નથી જતો, પણ બેસિકલી આ શબ્દ કેવો છે શાસ્ત્રોમાં? અકામ નિર્જરા એક જ જગ્યાએ વપરાયો છે, એ પણ દેવાયુના આશ્રમના પ્રસંગમાં. બરાબર, તત્વાર સૂત્ર ગ્રંથ છે ને, એ તત્વાર સૂત્ર ગ્રંથમાં જયારે દેવાયુના આશ્રમના કારણોની ચર્ચા કરી ને ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે. ઓકે, તો દેવાયુના આશ્રમના કારણોમાં અકામ નિર્જરા કહેવામાં આવી છે. અને ત્યાં એ જ વસ્તુ કે જ્યારે તમે ધર્મની ક્રિયા વ્રતની ક્રિયાને કઈ રીતે કરો? કામના સાથે કરો, તો એ જે આશ્રવ થાય છે અકામ નિર્જરા છે. બરાબર, અને ઈચ્છા વગર કરો તો સકામ નિર્જરા છે. બરાબર, તો એ મુદ્દો ત્યાં આવે છે. તો ક્યારે ક્યારે જીવ શું કરે? અકામ નિર્જરા કરે. અકામ નિર્જરા કરે એટલે આવી ધર્મની ઈચ્છા સાથે, સંસારની ઈચ્છા સાથે ધર્મ કરે. તો ધર્મ સંસારની ઈચ્છા સાથે ધર્મ કરે તો ક્યાં પહોંચે? બોલે સંસારની ઈચ્છા સાથે જો ધર્મ કરે તો ભુવન ત્રિકમાં. ક્યાં પહોંચે? ભુવન ત્રિક. બળી બાજુ ભુવન ત્રિક શું કહેવાય? બોલે આ અહીંયા બતાવ્યું છે, વ્યંતર, ભવનવાસી અને જ્યોતિષ. ફરીથી, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ ત્રણ પ્રકારના જે દેવ હોય, ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ, એ ત્રણ પ્રકારના દેવોને ભુવન ત્રિક કહેવામાં આવે છે. બરાબર, ખ્યાલમાં આવે છે? તો એ જીવ જ્યારે આ રાગાદી પરિણામ કરે ત્યારે ભુવન ત્રિકમાં જાય. બરાબર, અને ભુવન ત્રિકમાં જઈને સુરતનુ એટલે દેવ પર્યાયને ધારણ કરે. પણ ત્યાં જઈને પણ શું કરે? તો ત્યાં જઈને પણ એક વસ્તુ હું તમને ફરી ફરી કહું છું કે દેવ અવસ્થામાં પણ તન બદલાય છે, મન તો એવો નો એવો જ રહે છે. બરાબર, જેમ કે બહુ સિમ્પલ ભાષામાં કહું, એક ઝૂંપડીમાં રહેનારો માણસ હોય અને એક મોટી મહેલમાં રહેનારો રાજા કે રાજકુમાર હોય. સંયોગમાં અંતર હશે, ઈચ્છાઓમાં ખરેખર અંતર હશે. ઝૂંપડીમાં રહેનારો એની સુવિધા પ્રમાણે ભોગ સામગ્રીની ઈચ્છા કરે. બરાબર, અને મહેલમાં રહેનારો એની ઈચ્છા પ્રમાણે ભોગ સામગ્રીની ઈચ્છા કરે. પણ અલ્ટિમેટલી બંને જણ શું કરવાના છે? ભોગની જ ઈચ્છા કરવાના છે. બરાબર, એવી જ રીતે મનુષ્ય પર્યાયમાં આપણે છીએ. આપણી પાસે જે સંયોગ છે આપણે એ સંયોગોને લઈને ઈચ્છા કરીએ છીએ. સેમ પર્યાય બદલાશે અને પર્યાય બદલીને આપણે દેવગતિમાં ગયા તો દેવગતિમાં જઈને શું કરીશું? ઈચ્છા કરીશું. અહીંયા ધર્મપત્નીથી કહીશું કે ભાઈ સરસ સરસ ભોજન બનાવીને ખવડાય, ત્યાં કલ્પવૃક્ષથી કહીશું કે ભાઈ સરસ જમવાનું આપો. અહીંયા દુકાનમાં જઈને કહીશું કે ભાઈ મસ્ત મજાના ડેનિમ પેન્ટ અને રેમંડની શર્ટ વર્ટ આપો. ત્યાં કલ્પવૃક્ષની પાસેથી જઈને કહીશું. અહીંયા આપણી સગવડ પ્રમાણે આઉટિંગમાં જઈશું, ત્યાં દેવગતિની સગવડ પ્રમાણે આઉટિંગમાં જઈશું. પણ કામ એનો એ જ થવાનું છે. તો હું તમને એક પ્રશ્ન કરું કે જ્યારે આપણે આ મનુષ્ય પર્યાયના ભોગોથી અત્યાર સુધી સુખી નથી થયા, તો દેવગતિના ભોગોથી કેવી રીતે સુખી થઈશું? પોસિબલ જ નથી. જ્યારે મનુષ્ય પર્યાયના ભોગોથી આપણે સુખી નથી થયા તો દેવગતિના ભોગોથી પણ સુખી થવાના નથી. ખ્યાલમાં આવે છે કે નહીં? એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે कि कभी अकाम निर्जरा करे और भुवन त्रिकमा सुरतन धरे. પછી ત્યાં શું કરે? વિષય ચાહ દાવાનલ દયો. ત્યાં જઈને પણ શું કરે? વિષયોની ઈચ્છા રૂપી દાવાનલમાં દહેજ. હું તમને પૂછવા માંગુ છું કે દાવાનલ કોને કહેવાય? બતાવો જરા, દાવાનલ કોને કહેવાય?
કોણ કહેશે? સર જ્વાલામુખી. ના, જ્વાલામુખી નથી. શ્રેષ્ઠ બતાવો, ટ્રાય કરો. જંગલમાં લાગતી આગ. વેરી ગુડ. હા, પારુલબેન નો આન્સર સાચો આવ્યો, પિનલબેન નો પણ. મને દાવાનળની એક ખૂબી બતાવો. આગ તો છે, પણ આ ઘરની આગ કરતા કઈ રીતે ડિફરન્ટ છે? રાગની દાળ. હે? રાગ દ્વેષ. ના ના ના, દાવાનળની જ વાત કરીએ છીએ આપણે. કંટ્રોલ કરવી ડિફિકલ્ટ છે ને. હા, વેરી ગુડ. કંટ્રોલ થતી જ નથી. એ કંટ્રોલ થાય છે તો માત્ર અને માત્ર, હું તમને એક પ્રાસ બેસાડું તો તમને આ વસ્તુની ગંભીરતા ખ્યાલમાં આવશે. અહીંયા દાવાનળ પ્રયોગ કર્યો છે, પછી ત્યાં જઈને દોલતરામજી ચોથી ઢાલના આઈ થિંક 7મા 8મા નંબરના છંદમાં દાવાનળ શબ્દ પ્રયોગ કરે છે. એક સેકન્ડ. હા, 8મા નંબરનું 7 છે. ક્યાં ગયો? 5મા નંબરનું છે. ક્યાં ગયો? 4થા નંબરનું. બધા સબ ખોવાઈ ગયા. એટલે ત્યાં એક શબ્દ છે, વિષય ચાહ દબ દાહ. આ આવી ગયો છે 8મા નંબરનું. 8મા નંબરનું જ હતો, ભૂલી ગયો. બરાબર યાદ આવ્યું. હા, વિષય ચાહ દબ દાહ જગત જન અલની દજાવે, તાસ ઉપાય ના આય જ્ઞાન ઘન ગાન બુઝાવે. આપણે વિષય ચાહ દાવાનળની વાત કરી, બરાબર. અને દાવાનળ કરતા કરતા આ વસ્તુ આપણે ખબર પડી કે જેમ જંગલની આગ કોઈ પણ પ્રકારથી બુઝાવવામાં આવી શકતી નથી, બરાબર. સમજ્યા કે નહીં? કેવલ અને કેવલ કુદરતી બારિશ થાય ત્યારે જ આ જંગલની આગ બુઝે છે. અને જ્યાં સુધી બુઝતી નથી ત્યાં સુધી જંગલના બધા પ્રાણીઓ, બધા પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, વૃક્ષો બધા શું થાય છે કે દાવાનળમાં ભસ્મીભૂત થઈ જાય છે. તો કોણ બચી શકે છે? તો બોલે કે જંગલમાં જ્યારે આગ લાગે ત્યારે બારિશ થાય ત્યારે જ બુઝે, અધરવાઇઝ બુઝતી નથી. તો અહીંયા એમ કહે છે કે વિષય ચાહ દબ દાહ જગત જન અરની દુઝાવે, તાસ ઉપાય ન આન જ્ઞાન ઘન ગાન બુઝાવે. એટલે પહેલી ઢાલમાં જે દેવગતિનો દેવ પ્રોબ્લેમ કરતો હતો એનું સમાધાન ચોથી ઢાલમાં એમને આપ્યું કે જે દાવાનળ છે, જેમ દાવાનળને બુઝાવવા માટે કુદરતી આગ જ સાર્થક હોય છે, એમ અંદરમાં વિશ્વની જે જ્વાલા છે એ જ્વાલાને બુઝાવવા માટે ના આન બીજું કોઈ ઉપાય નથી, જ્ઞાન ઘન ગાન બુઝાવે. જ્ઞાન રૂપી જે બાદલ છે એ જ્ઞાન રૂપી બાદલ જ આ વિષયોની ઈચ્છાને બુઝાવવામાં સમર્થ છે. બાકી તમે ચક્રવર્તી થઈને વિષય ભોગ ભોગો તો પણ તમારા અંદરની ઈચ્છા પૂરી થવાની નથી. આ નિયમ ખ્યાલમાં આવે છે ને? ચક્રવર્તી થઈને વિષય ભોગ ભોગો તો પણ, અગર જો વિચાર કરો ચક્રવર્તી પદથી ભોગોની ઈચ્છા શાંત થઈ જતી હોત તો આપણે 3 પદધારી શાંતિકુંજ તરેના તીર્થંકર ભગવાન છે એ કેમ, એ કેવી રીતે આપણે દીક્ષા લેતા હોત? એ દીક્ષા લે છે ને, એ દીક્ષા એટલા માટે લે છે કે ચક્રવર્તીના પદ પણ એમની અંદરના વિકારને શાંત કરવામાં સક્ષમ થયા નથી. ઓનલી જ્ઞાન, સંયમ, વૈરાગ્ય એ જ એવી વસ્તુ છે જેનાથી જીવ સંતોષને પામે. ઠીક છે? આ તો એક તમને પ્રાસ બેસાડવા માટે વાત કરી કે દોલતરામજી જે વસ્તુ અહીંયા કહે છે એનો સમાધાન એ પહેલી ચોથી ઢાલમાં આપે છે, બરાબર. તો દેવગતિનો દેવ શું કરે? તો દેવગતિનો દેવ વિષય ચાહ દાવાનળ દયો, એ વિષયની ચાહમાં દાવાનળમાં દયે છે અને મરત વિલાપ કરત દુઃખ સયો. પછી શું થાય? આમ કરતા કરતા આયુ આવી જાય અને પછી 6 મહિના હોય તો પછી વિલાપ કરવાનું શરૂ થઈ જાય. અને તમને એક મજાની વાત કહું, મજાની વાત એ છે
કે જેટલા દેવ છે ને, આમ શાસ્ત્રોમાં એમ કહેવામાં આવે કે જ્યારે 6 મહિના શેષ રહે ત્યારે શું થાય છે? દેવોને શું થાય છે? તેની બંધારમાં માળાની માળા જગ્યાએ કરમાઈ જાય. મારે એક સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન આપો કે હિરલબેન સમજી ગયા કે દેવ કયા ફૂલોની માલા પહેરે છે? એની આંખોની રોશની ઓછી થઈ જાય છે. હા, વિચારો, એ જે આપણું ગુલાબ કે ગલગોટા કે જાસૂદ બાસૂદ જેવા ફૂલ હોય તો મુરઝાય. એકચ્યુઅલમાં ત્યાં વનસ્પતિ કાયના ફૂલ નથી હોતા, રત્નોના ફૂલ હોય છે. હવે રત્નોના ફૂલ કમલાય ના, તો પછી શું થાય છે કે એમની દ્રષ્ટિ દોષ આવે, અને દ્રષ્ટિ દોષને લીધે એની કાંતિ ઝાંખી પડે. તેની એ માલાની કાંતિ ઝાંખી પડે ત્યારે દેવને એવું ખબર પડે કે હવે આપણો ટાઈમ આવી ગયો છે. આપણો ટાઈમ આવ્યો નથી, આપણો ટાઈમ જતો રહ્યો છે એમ. એટલે હવે આપણું નંબર. બીજા નંબરની વાત તમને મજા નહીં કહું. તમને એક સિક્રેટ ઓર ખબર નહીં હોય દેવગતિ. મનુષ્ય પર્યાયમાં આયુ ક્યારે બંધાય? જેમ કે મારા 99 યર્સ ની આયુ હોય તો ક્યારે બંધાશે આયુ? હરકભાઈ ખબર હશે કદાચ. એટલે 66 1/3 બાકી રહે ત્યારે. બરાબર. પણ દેવગતિ અને નરક ગતિમાં આયુ ક્યારે બંધાય છે? હવે idea? છેલ્લી ઘડીએ અંતર્મુહૂર્ત બાકી કે 6 મહિના ના, બાકી ના. સર છેલ્લા અંતિમ 6 છ- મહિનામાં હા, અંતિમ 6 મહિના. હવે મને એટલા પ્રશ્નોત્તર આપો કે જ્યારે પરમાગમ ઓનર્સમાં 1.5 વર્ષથી ભણતા લોકોને આ વસ્તુ ખબર છે કે દેવગતિ ને નરક ગતિની આયુ અંતિમ 6 મહિનામાં બંધાય, તો એ દોઢ ડાયા દેવોને ખબર ના હોય? એ રડવાની જગ્યા એને ખબર ના પડતી હોય 6 મહિનામાં ગમે ત્યારે આયુ બંધાઈ શકે છે, તો રડવાની જગ્યા સ્વાધ્યાય કરી લો, રડવાની જગ્યા આમ આત્માનું ધ્યાન કરી લો, આરાધના કરી લો. હે બોલો, એ નહીં, એને રડવાનું મન થાય. કેવું રડવાનું મન થાય? મારી દેવાંગનાઓનો શું થશે, મારા વૈભવનો શું થશે, મારું આનો શું થશે, મારું તેનો શું થશે, બધા એના માટે રડે. આ કહેવાય કે ભાઈ એકલો જ્ઞાન કઈ કામ લાગતો નથી. જેવી મતિ હોવા ગતિ થવાની હોય ને, મતિ પણ એવી જ ચાલે. જ્યારે દેવ ગતિના એ દેવને મરીને એકેન્દ્રીયમાં આવવું છે તો પછી આત્મારાધના ધ્યાન સત્કાર્યમાં જીવ નહીં જાય, રડશે. અને એની પછી દેવાંગનાઓનો શું હોય છે? એક બહુ ટેકનિકલ પ્રશ્ન આવ્યો તો મારી પાસે, જેના માટે મને શાસ્ત્ર ફેંદવા પડ્યા. બહુ ઓછા પ્રશ્ન એવા હોય જેના માટે શાસ્ત્ર જોવા પડે. એક પ્રશ્ન આવ્યો કે સાહેબજી, દેવો મરી જાય પછી દેવાંગનાઓનો શું હોય? હું વિચારવા લાગ્યો કે આ શું યાર, હવે બિચારી દેવાંગનાઓનો શું થશે? કાં તો દેવ વગરની હો જાય તો દેવગતિનો પુણ્ય ઝાંકો પડે, અને તો શું થાય છે? એના માટે મેં શોધ્યા. તો શોધીને મને જે આન્સર મળ્યો એ બહુ સંસારની નશ્વરતાનો જ્ઞાન કરાવે છે કે જેમ જેમ એની આયુ પૂરી થાય, એની દેવાંગનાઓનો જેની બીજા જોડે નિયોગ હોય એ બીજા દેવ આવીને બધા દેવાંગનાઓને લઈ જાય. મને પણ આશ્ચર્ય થયો વાંચીને, પણ આવું છે. એટલે એ દેવાંગના, કેમ કે નિયમ છે, દેવાંગના છે ને દેવ વગર રહી શકતી નથી, એવો નિયમ. બરાબર. અને વિધવા જેવી ફેસિલિટી ત્યાં કઈ હોતી નથી. અને દેવની આયુ વધારે હોય, દેવાંગનાઓની ઓછી હોય મોસ્ટલી. તો દેવની સામે તો દેવાંગના રહે જ. દેવોને બે પ્રકારની, તમારા જીવનમાં એક પ્રિયનો વિયોગ થાય તો તમને કેટલો દુઃખ થાય છે, પણ આ દેવગતિની નશ્વરતા તમને ખબર છે? અહીંયા એ દેવાંગના ગઈ નહીં કે ચલો બીજી કઈ, કેમ કે સંખ્યા પણ ફિક્સ છે. તો 1 ની 32 લાખ દેવાંગનાઓ થવાની, આટલી થશે જ. એક જશે તો બીજી ઉત્પન્ન થઈ જ જશે. તો એનો ક્રિયાક્રમ થયો નથી કે દેવ શોધવા નીકળી જાય. એ તો કઈ હવે બીજી કઈ આવવાની છે, તરત જ ઉત્પન્ન થઈ જાય, પહેલાને લઈને આવી જાય. એટલે એનો કોટા બરાબર. બરાબર. હવે બીજા નંબરની વાત, તમે એક જીવની સાથે રહો, તમને રાગ થઈ જાય. તમને ખબર છે એક સોધર્મેન્દ્રના કાલમાં કેટલી દેવાંગનાઓ હોય છે? સચિન રાણીઓ થઈ જાય. 40. આટલી નહીં, આગળ મીંડા વધારો, 40,000 હજી વધારો, હજી વધારો.
4 લાખ. હજી વધારો. 40 નીલ 40 નીલ 40 નીલ. હા, ક્યાં હતા? તમારા વગર અડધો પડતો આન્સર આવે છે. 40 નીલ સમજાય? ધોળો કાળો નીલો પાલો નહીં. આ નીલ એટલે આવે ને, જે તમે નાનપણમાં ભણ્યા હશો, અબજ ખબજ, અને એના પછી આગળ વધતી જાય ત્યાં શંખ પદ્મ નીલ. બરાબર? આટલી દેવાંગનાઓ હોય. હવે વિચાર કરો કે એક ઇન્દ્ર જ્યારે મરે છે તો એને આટલી બધી દેવાંગનાઓની સ્મૃતિઓ રહેતી હશે, અને એકના પસાર કરેલો સમય જ્યારે જીવને આટલો દુઃખ આપે છે વિયોગના સમયે, ત્યારે આટલી બધીનો કેટલું બધું દુઃખ એને નહીં થતું. અને બીજી બાજુ જે દેવાંગનાઓની આયુ બાકી રહે એમનો શું થાય? તો એનો જો બીજો નિયોગ હોય, એ અહીંયા દેવગતિમાં વિવાહ એટલે નિયોગ કહેવાય. નિયોગ એટલે જેની યોગમાં જે હોય એ એની સાથે પછી જતી. અહીંયા એ શોક નથી મનાવતો, ત્યાં એ શોક નથી મનાવતો. ભલે વૈરાગી છે, જ્યાં સુધી રહેશે આરામથી રહેશે, જ્યાં ગયા તો ગયા સમજાય કે નહીં? હવે એને તમે વૈરાગ કહો કે સ્વાર્થ કહો, જે કહેવું એ કહો, પણ સત્યતા એ છે. વિષયોની ઈચ્છામાં દાજેલો દેવ મરત વિલાપ, મરતા સમય વિલાપ કરે છે, અને એ જ સમયે જો ધારે તો તત્વનો વિચાર કરે અને સદાયુ બાંધી શકે છે, પણ બુદ્ધિ એવી ચાલતી નથી. બુદ્ધિ એવી ચાલતી નથી. ઊંધા જ ઊંધા વિચારો એ દેવને આવે છે. રડે 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 રડી શું કરે? મરત વિલાપ કરત દુઃખ સયો. મરતા મરતા પછી દુઃખ તેન કરે ને બીજી ગતિઓમાં જાય છે. ખ્યાલમાં આવે છે? સમજ્યા કે નહીં? આવી નસ્વરતા છે ભાઈ. આપણો પણ એવું જ થાય, પણ અંતર એ છે એ જીવ તો દેખાય ને વિરક્ત થાય, ને આપણું વૈરાગ્ય શરૂ થાય છે 3-4 સમય પછી. 3-4 સમય પછી એટલે ખબર પડી ગઈ ને, બીજી પર્યાયમાં ગયો અને બીજી પર્યાયમાં જતા જ પછી તો આ પર્યાયનું બધું ભૂલાઈ જાય કે નહીં ભૂલાય? ક્યાં યાદ રહે છે? સમજ્યા કે નહીં સમજ્યા? આવો એ વસ્તુનો સ્વરૂપ અહીં બતાવવામાં આવ્યું છે. ઠીક છે? ફરી અર્થ ખબર પડી ગઈ ને? તો જો કભી અકામ નિર્જરા કરે, ભુવનાત્રિકમાં સુરતન ધરે, વિષય ચાહ દાવાનલ દયો. ક્યારેક ક્યારેક વિષયોની ઈચ્છા રૂપી દાવાનલમાં દાજે છે, અને મરત વિલાપ કરત દુઃખસયો. મરતા મરતા જે વિલાપ કરે અને વિલાપને મહાન દુઃખને સહન કરે છે. રડે છે કે હાય હાય હાય, આવું કરતો કરતો રડી. બરાબર? કોણ કરશે અર્થ ઝડપથી? આજે બહુ અર્થ સમય થઈ ગયો. આ દેવગતિને સુલઝાવો. જલ્દી કરો, જલ્દી. જે દેવગતિનો અર્થ કરે એને દેવગતિ ઝડપથી મળશે. બોલો ભાઈ, નહીં જવું? વાંધો નહીં. ક્યારેક ક્યારેક આ જીવ અકામ નિર્જરા કરે છે તો મરીને ભવંતરિકમાં પહોંચે છે, અને તેમાં જઈને દેવપદનું ધારણ કરે છે. ત્યાં જઈને વિષયોની ઈચ્છારૂપી ચામાં બળી રહ્યો છે, અને મરતા સમયે વિલાપ કરે છે અને દુઃખી થાય. બહુ સરસ. 6 મહિના સુધી રડી રડીને કાઢે. અક્કલનો અંધો તત્વનો વિચાર કરતો હોય તો સદગતિ થઈ જાય, પણ ખોટી ગતિ થવાની હોય તો વિચાર પણ કેવા ચાલે? ખોટા જ ચાલે છે. આવું સમજી લેવાનું. ચલો આગળનો પદ વાંચીએ. હા. જો વિમાન વાસી હું થાય, બોલો. सम्यक दर्शन बिन दुख परिवर्तन पूरे करे. જો હવે જો વિમાનવાસી હું થાય, ક્યારે ક્યારે એ જીવ પહેલા તો ભુવનાત્રિકમાં ગયો હતો, બરાબર? એટલે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષ. પછી ક્યારે ક્યારે ક્યાં જાય? જો વિમાનવાસી એટલે વૈમાનિકોમાં પણ જતો રહે. વૈમાનિકોમાં જતો રહે એટલે સ્વધર્મ સ્વર્ગનો દેવ બની જાય, ઈશાન સ્વર્ગનો દેવ બની જાય, આ બધા સ્વર્ગોનો દેવ બની જાય. તો પણ શું થાય? જો વિમાનવાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય.
સમ્યક દર્શન નથી માટે દુઃખ થાય. અને આ તો 100% સાચી વાત છે કે બહારના સંયોગને લીધે તો કોઈ દુઃખી છે નહીં, અંતરમાં એને સમ્યક દર્શન નથી એટલા માટે દુઃખી છે. તો સમ્યક દર્શન બિન દુઃખ પાએ, સમ્યક દર્શન નથી એને લીધે દુઃખી થાય છે. પછી પછી શું થાય? તે તે છે થાવર તન ધરે, ત્યાંથી નીકળીને ક્યાં જાય? થાવર તન એટલે એકેન્દ્રિયને ધારણ કરે. તે તે છે થાવર તન ધરે, યો પરિવર્તન પૂરે કરે. પાછું નીકળીને એકેન્દ્રિય માં આવે. ક્યાંથી નીકળ્યો તો? એકેન્દ્રિય માંથી. ક્યાં પહોંચી ગયો? પાછું એકેન્દ્રિયમાં. એટલે આ પ્રમાણે એનો જે એક આઉટિંગ માટે નીકળ્યો તો એકેન્દ્રિય ત્રસની સ્થાવરની પર્યાયમાંથી વળી પાછું ત્યાં પહોંચી જાય અને પછી ક્યારે મેળ પડે એ ખબર નથી. બોલો નીરવ. આમાં જયારે ભાવંત્રિકમાં એમ કીધું કે અકામ નિદ્રાથી થાય છે, પછી હા. જયારે વૈમાનિકમાં એમ નથી લીધું, એટલે એમાં એમ માનવાનું કે એમાં સકામ નિદ્રાથી મરે છે કે ના, ના, એવું ના. ના, એવું કઈ આપણે એક્સ્ટ્રા માનવાની જરૂર નથી, કેમ કે કોઈ પણ ગ્રંથમાં વૈમાનિક નો કારણ સકામ નિદ્રા નથી બતાવ્યો. હા, તત્વાર્થ સૂત્રમાં જો તમે ભણ્યા હો 6ઠો અધ્યાય, હેતલબેન ખ્યાલમાં આવે છે? 6ઠા અધ્યાયમાં દેવગતિના આશ્રમના કારણો ભૂલી ગયા? બીજું કોઈ છે ને જેનાથી પૂછાશે? ત્યાં 2 કારણો. હા, બોલો હિતેનભાઈ. સમ્યક્ત્વમ ચા, હા, પછી સ્વભાવ માર્દવમ ચા, નિશીલ વ્રતત્વમ ચ સર્વેશામ. ઓહો પંડિતજી, એટલું બધું? પણ ભાઈ 3 સૂત્રો હતા કે સમ્યક દર્શનથી વૈમાનિક મળે, પછી સરળ સ્વભાવથી વૈમાનિક પણ મળે, અને નિશીલ વ્રતત્વમ એટલે શાંતિથી નિર્દોષપણાથી જે વ્રત પાલન કરે ત્યાંથી એ દેવગતિમાં વૈમાનિકમાં થાય. આપણે ગુરુદેવાદીની વાત કરીએ ને, ગુરુદેવ વૈમાનિકમાં ગયા હશે તો કેમ? આ કારણથી ગયા હશે. ઠીક છે? તો સમ્યક દર્શનથી જે વૈમાનિકમાં જાય તો વૈમાનિક એટલે સરસ જાતિના દેવો, પણ આટલા સરસ નહીં કે તમે ત્યાં જવાની ઈચ્છા કરો. હું તો તમને એક સિમ્પલ લોજિક કહું, હું બહુ પ્રેક્ટિકલ વાણી આદમી છું આ બાબતમાં, કે નકુલ સહદેવ 33 સાગરની આયુને સાથે વૈમાનિક થયા અને શ્રેણિક રાજા 84,000 વર્ષની આયુની સાથે નરકમાં છે. લક્કી કોણ? હવે બોલો બિંદુબેન, જયાબેન. એને સમ્યક દર્શન હોય ઈ. બંને સમ્યક દ્રષ્ટિ છે. એ બંને ત્યાં સર્વાર્થ સાચી છે. સિદ્ધિમાં બંને ત્યાં સર્વાર્થ સિદ્ધિમાં સમ્યક દ્રષ્ટિ. ઓછી છે એટલે ઈ લખી. એમનો 84,000 વર્ષ પછી પૂર્ણ સુખ મળી જશે અને એમને તો 33 સાગર એટલે કેટલા? અહીંયા તો કેટલી ચોવીસીઓ નીકળી જશે, કેટલા તીર્થંકરો થઈ જશે, એના ત્યાંના ત્યાં ચોથા ગુણે સ્થાનમાં રહે. એટલે આમ સમજી લો, કોકને એક જગ્યાએ 101 રૂપિયા મળતા હોય ને કોકને એક જગ્યાએ 51 રૂપિયા મળતા હોય, પણ જેને 51 રૂપિયા મળતા હોય એને 5 દિવસ પછી કરોડ રૂપિયા મળવાના હોય, અને જેને 101 રૂપિયા મળતા હોય એને 500 વર્ષ પછી કરોડ રૂપિયા મળવાના હોય. કોણ લકી કહેવાશે? એ ગણિત સમજી લેવા. એટલે આપણે માનવા માટે તૈયાર નથી. આપણે શું કહેવાય કે નકુલ સહદેવ તો લાગી, હા કેવા મસ્ત દિવ્ય શરીર, દિવ્ય રૂપ, દિવ્ય બધું બરાબર, અને સૈનિક રાજા તો નરકમાં લડતા હશે, ચીસો પાડતા હશે, પણ 84,000 વર્ષ પછી મોક્ષે જવાના છે, અને એ 33 સાગર પછી. બરાબર? તો ઓનલી પ્રેઝન્ટ ને ના જો, ફ્યુચરિસ્ટિક એપ્રોચ પણ રાખો. એ પોઈન્ટ ઓફ વ્યૂ થી ચાલો. બરાબર? ઠીક છે. હવે ગ્રુપમાં એક તમને શેર કરી હશે, એમાં પહેલી ઢાલનો સારાંશ છે. બધા વાંચજો, કઈ તકલીફ હોય, ક્વેરી હોય તો પૂછજો. આમ તો આપણે એક સેશનમાં પૂરી કરવાની હતી, પણ આપણે ઓલમોસ્ટ પોણા 2 સેશન થઈ ગયા આના માટે. બરાબર? તો હવે એને રિકવર કરવા માટે આપણે બીજી ઢાલમાં તરત જ ટાઈમ બગાડ્યા વગર એન્ટ્રી થશે. ઠીક છે? તો બીજી ઢાલમાં શું છે? જો પહેલી ઢાલમાં હતું સંસારના 4 ગતિના દુઃખનું વર્ણન. બરાબર?
અને બીજી ઢાલમાં છે 4 ગતિના દુઃખોનો એકચ્યુઅલ કારણ. આ ચિત્ર માટે હું આ બુકમાં આવ્યો છું. પહેલી ઢાલમાં આ હતું, જેમ કે તમે બધાએ મેરી ગો રાઉન્ડ કર્યો હશે ને, હે મેરી ગો રાઉન્ડ કર્યો હશે ને, તો મેરી ગો રાઉન્ડમાં તમને એક તો બહાર ફરતો દેખાય કે વસ્તુ ફરી રહી છે, પણ એ ફરવાનું મેઇન કારણ બહાર છે કે ભીતર છે? અને તમને રોકવું હોય તો ખરેખર ક્યાં રોકવું જોઈએ? બહારથી રોકવું જોઈએ કે ભીતરથી રોકવું જોઈએ? ભીતરથી રોકશો એમ. પહેલી ઢાલના જે 4 ગતિનો જે દુઃખોનો ચક્કર છે એ કેમ ચાલે છે? કેમ કે આપણા અંદરમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો ચક્ર ચાલે છે. બરાબર? તો જો આપણે બહાર ગતિના ચક્રને અટકાવવું હોય તો આપણે અંદરના જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો મિથ્યાત્વ રૂપી ચક્ર છે, એ મિથ્યાત્વ રૂપી ચક્રને અટકાવવું પડશે. બરાબર? અને એ અટકશે ક્યારે? જ્યારે તમે સમજશો ત્યારે. અટકશે ક્યારે? જ્યારે તમે સમજશો ત્યારે. એટલા માટે અહીં હવે સંસાર દુઃખના મૂળ કારણ જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે એમનું વર્ણન કરે છે, કરવામાં આવે છે. ચલો મને આટલો બતાવો સિમ્પલ, જેનાથી ક્લિયર થઈ જાય. ફરીથી એકવાર તમારા મોઢામાંથી પૂછી લો, કોણ આન્સર આપશે કે પહેલી ઢાલમાં અને બીજી ઢાલમાં સંસાર દુઃખનું અને સંસારનું વર્ણન છે, પણ શું ડિફરન્ટ છે? કોણ કહેશે? હા ખુશીબેન, સરસ, બોલો બોલો. સર પેલી ડાળમાં સંસારમાં દુઃખ છે ઈ વર્ણન છે કે દેવગતિમાં ઈ જેમ કે આપણે સુખ માનતા હોય, મનુષ્ય ગતિમાં તો ક્યાંય સુખ બરાબર. નથી, કેટલા હા. દુઃખ છે ઈ છે. ને બીજી ઢાળમાં એનું કારણનું વર્ણન છે કે ઈ દુઃખોનું કે સંસારમાં ફરી છે એનું મૂળ કારણ શું છે. બરાબર, બરાબર ખ્યાલમાં આવે. તો પહેલી ઢાલમાં સંસારની અવસ્થા રૂપ વર્ણન છે અને બીજી ઢાલમાં સંસાર દુઃખના કારણ રૂપ વર્ણન છે. એ બંને વચ્ચે એક ફંડામેન્ટલ ડિફરન્સ છે. ઠીક છે? ચલો હવે બીજી ઢાલમાં બધાને પાઠ તો કર્યો જ હશે, તો પણ હવે એ જ જે પાઠની લય હતી એ જ લય સાથે એને વાંચન કરો. ऐसे मिथ्या द्रग જ્ઞાન ચરણ वस्य ब्रह्मत्व भरत दुख जन्म मरण ताते को तजिए सुजान सुनते न संक्षेप बखानी. देखो ऐसे મિથ્યા દ્રગ બોલેગી પંડિતજી આ કેવી વાત કરો, હજી તો વાત કરી જ નથી, તમે પહેલાથી જ કહેશો એસે કેસે કેસે એસે એસે. તો એસે એટલે જે હું તમને કહીશ એસે. મિથ્યા દ્રગ એટલે મિથ્યા દર્શન, મિથ્યા શબ્દ ત્રણેય જગ્યાએ જોડવાનું. મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચરણ એટલે ચારિત્ર. બરાબર? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. વસી એટલે એના વસીભૂત થઈને. ભ્રમત એટલે ભ્રમે છે. ભરત એટલે ભરે છે. શું? દુઃખ જન્મ મરણ એટલે જન્મ મરણ ને દુઃખોને ભરણ કરે છે. ઠીક છે? એસે મિથ્યા દ્રગ જ્ઞાન ચરણ, ऐसे मिथ्या दर्शन ज्ञान चरित्रना वशीभूत થઈને આ જીવ ભ્રમત, ભરત, દુઃખ જન્મ મરણ ઈ ચારે ગતિઓના દુઃખોમાં ભ્રમે છે અને ભરણ એટલે બિયર કરે છે. બરાબર? ભ્રમે એટલે આમ ફરે છે એમાં, અને ભરત એટલે ભોગવે છે. તેને જન્મ મરણના દુઃખ. હવે શું કહે છે? તાતે તાતે એટલે એટલા માટે તાતે એટલા માટે ઇनको કિनको શેની વાત ચાલે છે? શેની વાત ચાલે છે? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની. તાતે એટલે એટલા માટે, ઇनको મતલબ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કો તજીએ. શું કરો? તજો ભઈલા.
ત્યાગ કરું. તાતે ઇનકો તજીએ, પણ તજતા પહેલા રૂકો. સુજાન, સાચી રીતે જાણી તો લો. જાણ્યા વગર ત્યાગ કેવી રીતે કરશો? બરાબર. તમે કોઈ પણ વસ્તુને છોડવું હોય તો પહેલા સમજવું જોઈએ કે નહીં સમજવું જોઈએ? અત્યારે લેડીઝ નથી કરતા. આમ પેલા કોઈ અનાજ વગેરે આવે છે ને, અનાજ આવે તો શું કરે લેડીઝો? આમ એને આમ સાફ કરતા. બરાબર. ઘઉંમાં કંકર તો નથી, ભૂસો તો નથી, તો પહેલા તમે ખબર તો હોવું જોઈએ ને કે ભૂસા કોને કહેવાય ને અનાજ કોને કહેવાય, કંકર કોને કહેવાય, એના શું કહેવાય? વિચાર કરો. ખ્યાલમાં આવે? આમ જો ફળમાં હોય ને, જેમ કેરી હોય, કેરી તો કેરીમાં ઉપર વાળો હિસ્સો ખાવા જેવો હોય ને અંદર વાળા હિસ્સો છોડવા જેવો હોય. અને શ્રીફળ હોય, કેરીના નિયમથી શ્રીફળ ખાવા જાઓ તો અંદર વાળો છોડી દો અને ઉપર વાળો ખાઓ તો દાંત તૂટશે. કે છે કે નહીં? ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે જે વસ્તુ, કઈ વસ્તુ ગ્રહણ કરવી છે, કઈ વસ્તુ છોડવી છે, જે ફળોમાં ગોઠલી હોય એમાં ગોઠલીને છોડવું પડે ને દલને લેવું પડે. અને અમુક ઉપર કાચલી જેવી હોય, શ્રીફળ જેવો, પાઇનેપલ, જ્યાં ઉપરનો પોર્શન કાઢવું પડે અને ભીતરનો ફળ લેવું પડે. તો કોને ગ્રહણ કરવું છે ને કેને છોડવું, આ વસ્તુ ભલી વાતથી ખબર હોય. ખ્યાલમાં આવે છે? આ જો તમને ખબર ના હોય ને તો હેરાન ગતિ થાય. બરાબર. કેમ કે શું કહેવાય કે ભાઈ એક ડોક્ટરે કીધું કે ભાઈ મારો પેટ બહુ દુખે છે, મરી જઈને કહે તો શું કરું? ડોક્ટર એક કામ કરો, ફળને આમ કાચો ફળને ખાઈ લો. સવારે આ વગર, હા સવારે વગર ખાઈ. તો બીજા દિવસે કે સાહેબ બહુ દુખે છે, હવે તો વધારે દુખે. કેમ, શું થયું? ફળ નહીં ખાધા હતા? એટલે ખાધું તું ને. કયો ફળ ખાધું? પાઇનેપલ. આ પાઇનેપલ સવારે વગર ખાશો તો શું થશે? સમજ્યા? એટલે દરેક જગ્યા અપવાદ નિયમ હોય. એપલ તમે ખાઈ શકો, જામફળ તમે ખાઈ શકો, અમુક અમુક ફળ છે સમારે વગર ખાઈ શકો, પણ પાઇનેપલ ખાવા જાઓ તો વધારે. એટલા માટે એ કહે તાતે ઇનકો તજી. હવે એને છોડો, છોડો ભાઈ છોડો, પણ સુજાન, પહેલા જાણી લો. તાતે ઇનકો તજીએ સુજાન. અને તમે જાણો એટલા માટે સુન, સાંભળો. જો જાણશો ક્યારે? સાંભળશો. સાંભળીને જ, વાંચીને જ જ્ઞાન થશે ને. જાણ્યા વગર કેવી રીતે જ્ઞાન થશે? સુજાન, જાણી. સુન એટલે સાંભળો, તિન એટલે એનું, કેમ શેનું? મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો. સંક્ષેપ એટલે ટૂંકમાં. કરું એટલે કહું છું. શું? બખાણ. હવે અહીંયા બખાણ ગુજરાતી વાળો વખાણ નથી કે તમને મારા બખાણ સાંભળવા છે. બોલે આ વખાણ નહીં. વખાણ એટલે વ્યાખ્યાન. ખબર છે વખાણ શબ્દ ક્યાંથી બન્યો? વખાણ શબ્દ વ્યાખ્યાનથી બન્યો. વ્યાખ્યાનમાં થોડી જીવામ ફેરવી પડે ને, આમ વાંકી ચૂકી લઈ. વ્યાખ્યાન 3 વાગ્યા રસ્વ અક્ષર બોલવું પડે. આપણે જીવને તકલીફ પડે ને તો ગુજરાતી માણસ કઈ પણ સહન કરી શકે, તકલીફ ના સહન કરે. પણ જે વ્યાખ્યાન બોલવામાં જીભ ખચાય છે તો શું કરી દો? વ્યાખ્યાનનો શોર્ટ કરી દો, વખાણ. પણ દોલતરામજી પણ અહીંયા શું કરે છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનો વખાણ એટલે વ્યાખ્યાન કહે છે. બરાબર સમજ્યા? ફરીથી એસે મિથ્યા દ્રવ્ય જ્ઞાન ચરણ, એવા મિથ્યા દર્શન જ્ઞાન ચરણ ના વસીભૂત થઈને જીવ ભ્રમત એટલે ભ્રમે છે, ભરત એટલે ભરણ કરે છે, તેને જન્મ મરણના દુઃખને, તાતે એટલા માટે, ઇનકુ એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને, તજીએ એટલે ત્યાગ કરો, પણ સુજાન એટલે શાંતિથી જાણીને. અને જાણશો કેવી રીતે? હું સંભળાવીશ તમને. સુન એટલે સાંભળીને, તિન એટલે એમનું, સંક્ષેપમાં હું વ્યાખ્યાન કરું છું. હવે આ પદનું સંક્ષેપમાં વખાણ કોણ કરશે? અભિષેકભાઈ, વસીભૂત એટલે ગ્રહણ કરવું? ના, એ તો ગ્રસીભૂત થઈ જાય, એના અધીન થઈ જાય. અધીન થઈ જાય. જેમ કે સુગર પેશન્ટ હોય ને અને તોય સુગર ખાય તો કહેવાય કે આ સુગર ના વશીભૂત થઈ ગયું. એટલે પોતાનો ભાન ભૂલી ગયો, એના અધીન થઈ ગયો, મોહિત થઈ ગયો.
બરાબર, વશીભૂત થવું એટલે. ઓકે, આ ખુશીબેન તો કરી ચુક્યા છે, બીજું કોણ કરશે અર્થ? જલ્દી જલ્દી કરો. હરકભાઈ, કોણ? બિંદુબેન કરો. ચલો, અમારે અમદાવાદ વાળા પાછળ પડે છે. કિંજલબેન બોલ. હા, બિંદુબેન કરો. આ જીવ છે ને સંસારના દુઃખનું મૂળ કારણ જાણતો નથી. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા ચારિત્ર. એટલે ઈ વશીભૂત થઈને જન્મ મરણમાં દુઃખોને ભોગવે છે અને ચારે ગતિમાં દુઃખના ફરે છે, ભટકે છે. તો એને આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રને તજી લેવા જોઈએ અને સારી રીતે જાણીને સાંભળવું જોઈએ, કે સંક્ષેપમાં જાણવું જોઈએ અને ત્યાગી કરી દેવું જોઈએ. બહુ સરસ, તમે સંક્ષેપમાં સંભળાયો. બીજા નંબરનો પદ શાંતિથી વાંચો. હા, ચલો. જીવાદિ પ્રયોજન સરહે હા, દેખો હવે અહીંયા સંસાર એક વસ્તુ સમજી લેવાનું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર ત્રણેયને કમ્બાઇન્ડ રૂપમાં કહેવા જાઓ તો એક નામ આવે મિથ્યાત્વ. બરાબર, મિથ્યાપણું. તો મિથ્યાપણું કહેવા જઈએ ને ત્યારે ત્રણેય વસ્તુ આવી જાય. મિથ્યા દર્શન પણ આવી જાય, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણેય આવી જાય. ઓકે, હવે એ જે મિથ્યાત્વ છે એ મિથ્યા દર્શનમાં મુખ્યતયા બે ભેદ પડે છે. બરાબર, એક તો અગ્રહિત મિથ્યાત્વ અને એક ગ્રહિત મિથ્યાત્વ. બરાબર, ક્લિયર સમજો. પહેલા નંબર મિથ્યાત્વ એક કોમન આવ્યો. મિથ્યાત્વના બે સબસેટ થયા. કયા? અગ્રહિત મિથ્યાત્વ અને બીજું ગ્રહિત મિથ્યાત્વ. ઠીક છે, બરાબર. પછી એ જે છે એ બે સબસેટ, પછી બે માં ત્રણ ત્રણ ભેદ પડશે. બરાબર, હવે આને કરતા વધારે મારી પાસે આંગળી નથી. 1, 2 અને 3. હવે ત્રણ ત્રણ ભેદ પડશે તો આના પણ 3 થઈ જશે ને આના પણ 3 થઈ જશે. બરાબર, તો અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન અને અગ્રહિત મિથ્યા ચારિત્ર. ઓકે, એમ જ ગ્રહિત મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા જ્ઞાન અને ગ્રહિત મિથ્યા ચારિત્ર. ક્લિયર? 6 ભેદ થઈ ગયા. બરાબર, ફરીથી એક મિથ્યાત્વ, પછી એના બે ભેદ થયા, અગ્રહિત અને ગ્રહિત. પછી અગ્રહિત ના 3 ભેદ થયા, અગ્રહિત મિથ્યા દર્શન, અગ્રહિત મિથ્યા જ્ઞાન, અગ્રહિત મિથ્યા ચારિત્ર. એમ ગ્રહિત ના 3 ભેદ થયા, ગ્રહિત મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા જ્ઞાન, ગ્રહિત મિથ્યા ચારિત્ર. થોડું વિચાર કરીએ, અગ્રહિત અને ગ્રહિત કોને કહેવાય? આમ તો તમે બે જગ્યા ભણી ચુક્યા છો. ભણ્યા છો કે નહીં? હક સાથે પૂછી શકું છું કે નહીં? હે બોલો, એક્ઝામ પણ આપી ચુક્યા છો, નંબર પણ લાવી ચુક્યા છો, અને બબે ટોપર મારી સામે છે, હરકભાઈ અને ક્યાં કે કિંજલબેન. ફર્સ્ટ સેમના કિંજલબેન હતા અને બીજાના હરકભાઈ. બરાબર ને? સમજ્યા? અને બાકી ફર્સ્ટ ડિવિઝન તો ઓલમોસ્ટ બધા જ છે. તો હવે મને એટલું જણાવો કે તમે અગ્રહિત મિથ્યા, અગ્રહિત કોને કહેવાય અને ગ્રહિત કોને કહેવાય? અગૃહિત એટલે અનાદિથી ગ્રહણ કરેલું. અગ્રહિત એટલે અનાદિથી ગ્રહણ, અનાદિથી જે છે જ સાથે જ છે. અગ્રહિત એટલે જે ગ્રહણ કર્યો જ નથી એમ. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? કે જેમ કે હું અહીંયા બેસેલો છું, હું તમને એમ નહીં, અરે તમે ક્યારે આવ્યા? અરે હું અહીંયા જતો, તું જોતો નહોતો તો હું શું કરું? બરાબર, એટલે જે ગયો હોય એ આવે, જે ગયો જ નથી. આમ પટ્ટો, આમ શું કહેવાય, પટ્ટો લઈને બેસી ગયો છે, એ કહેવાય અગ્રહિત. એટલે જેને ક્યારે આપણે ગ્રહણ કર્યો જ નથી. પછી ગ્રહિત કોને કહેવાય? જે આ ભાવમાં કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રના હિસાબે મળ્યું છે. વેરી ગુડ. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર આદિના નિમિત્તથી
જે ગ્રહણ કરવામાં આવે એનું નામ કહેવાય છે ગ્રહિત. ઓકે, તો અગ્રહિત એટલે અનાદિથી જે છે જેને ક્યારેય ગ્રહણ નથી કર્યો, અને ગ્રહિત એટલે એ જેને આ ભાવમાં ગ્રહણ કર્યું છે. હવે એમાં પણ એક જોરદાર ટ્વિસ્ટ છે કે જે અનાદિથી જે વહેલો આવે એ મોડો જાય, જે વહેલો આવે એ મોડો જાય, અને જે મોડો આવે એ વહેલો જાય. જેમ કે જેમ આ ક્લાસ શરૂ થાય તો બિચારા હેતલબેન શરૂઆતથી 10 મિનિટ પહેલાથી જોડાઈ જાય, અને જ્યાં સુધી ક્લાસ ડીપ ના થાય ત્યાં સુધી એ દટ્ટીને આમ પટ્ટો પાડીને બેસી ગઈ. બરાબર, એટલે વહેલા આવે અને મોડા જ આવે. અને વચ્ચે કેટલા લોકો તમે સંખ્યા જોતા હશો ને, ક્યારે 30 થઈ જાય, ક્યારે 28 થઈ જાય, ક્યારે 26 થઈ જાય, ક્યારે, એટલે જે મોડા મોડા ઉડતા ઉડતા આવે વહેલા જતા રહે. એટલે જે વહેલા આવે એ મોડો જાય, અને જે મોડા આવે એ વહેલા જાય. તો કેવી રીતે? અગ્રહિત મિથ્યાત્વ બહુ પહેલા આવ્યો છે, પહેલાથી આવેલ છે, એટલા માટે બહુ મોડા સુધી રહે. અને જે ગ્રહિત મિથ્યાત્વ કુકરુ કુદેવાદીના નિમિત્તથી એ તો મોડા મોડા આવે, આ મનુષ્ય પર્યાયમાં આવે અને વહેલા જતા રહે. એમને થોડીક ટ્રેનિંગ આપો તો જે ગ્રહિત મિથ્યા છે ને આમ ચપટીમાં છૂટી જાય, પણ આ ગ્રહિત મિથ્યા તો છૂટતો નથી. બરાબર, એટલે અનાદિથી જે ઊંધી માન્યતાઓ છે એ અગ્રહિત મિથ્યાત્વ, અને આ ભાવમાં પુષ્ટ કરેલ છે એ ગ્રહિત મિથ્યાત્વ. હવે એક પ્રશ્ન હું તમને પૂછું જે ખાસ મોક્ષમાર્ગ પ્રકાશકના સતપથ પ્રશ્ન મંચ સાથે જોડાયેલા છે એ લોકો માટે. અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યા દર્શન, તો 7 તત્વની માન્યતાઓ છે ને, 7મા અધ્યાયમાં પણ છે અને 4થા અધ્યાયમાં પણ છે. બરાબર ખુશીબેન, સમજ્યા? બિંદુબેન તમે પણ કદાચ જોડાયા હશે એમાં. તો અગ્રહિત મિથ્યાત્વ વાળી માન્યતાઓ કયા અધ્યાયમાં છે અને ગ્રહિત મિથ્યાત્વ વાળી માન્યતાઓ કયા અધ્યાયમાં છે? જો ખુશીબેન મને ક્વેશ્ચન પૂછીને ભૂલી નહીં જવાનું, હા, યાદ રાખવાનું, કેમ કે હું યાદ રાખું છું. હા બોલો. સર ગ્રહિત અગ્રહિત વાળી 5મા અને 6મા છે. રાહુ 5મા 6મામાં સીધો, તો 4થા સુધી શું છે? પેલા 5મામાં તો 7 તત્વની ભૂલો જ નથી. ના, હા, હા ઓકે ઓકે, હા ગ્રહિત. હા, એટલે આન્સર થઈ ગયો. કોને કોને વાંચ્યું છે મુખમાં પ્રકાશક? જો ફરીથી હવે કહું, કઈ વાંધો. હા બોલો બિંદુબેન. અગ્રહિત છે એ ચોથા હા, અને ચોથામાં છે, 7મામાં છે અને 9મા. અરે બધી જગ્યાએ મિથ્યાત્વ જ વર્ણન છે, સમ્યક ક્યાં ગયો? સમ્યક 9મા છે, સોરી, 9મા સમ્યક છે. હવે સમરાઈઝ કરું છું, પાછળનું બધું ડિલીટ, નવું ફીડ કરી લો. કે અગ્રહિત મિથ્યા દર્શનનો વર્ણન કેટલા દેખાય છે? 1 2 3 4 પૂરો. એટલે અગ્રહિત મિથ્યા દર્શનનું વર્ણન 4થા અધ્યાયમાં છે. 5મા 6મા અને 7મામાં ગ્રહિતનું વર્ણન છે, કે જે જૈન ધર્મની વાતોને સાચી રીતે સમજ્યા ને, અને પછી જે ભૂલો થઈ તો નવી નવી કહેવાશે ને, જૂની ક્યાં કહેવાશે? પહેલા તો માણસ જૈન જ નતો, તો જૈન આભાસને કેવી રીતે ગ્રહણ કરે? ગોટ ઇટ પોઈન્ટ? ખબર પડી ને? જૈન આભાસને ગ્રહણ ક્યારે કરે? કે જ્યારે જૈન હોય ત્યારે, અને જૈન ના હોય ત્યારે જૈન આભાસને કેવી રીતે ગ્રહણ કરે? એટલા માટે 7મા અધ્યાયમાં જે વર્ણન છે, 6મામાં જે વર્ણન છે, 5મામાં જે વર્ણન છે, એ બધું શેની સાથે જોડાય છે? નવું નવું છે. અને 4થામાં જે વર્ણન છે એ અગ્રહિતનું વર્ણન છે. ઠીક છે, બરાબર. હવે સતપથ વાળા તરફથી મને એક પેલો મેલ આવવાનું છે. તમે અમારા કેન્ડિડેટને શું કરો છો? કાપલી, આમ શું કહેવાય, કોપી કરાવો છો. એટલે વોર્નિંગ મેસેજ આવવાનું છે મારી પાસે, એટલા માટે હું વધારે નથી કહેતો. બરાબર, સમજી ગયા? અમે ઉઘાડી કિતાબ છે ને સાહેબ, હે? અમે ખુલ્લી કિતાબ છે ને. બરાબર, પણ ઓપન કિતાબ છે, પણ ડાયરેક્ટ ગુરુ નથી. એક્ઝામ્પલ એમાં ડાયરેક્ટ ટીચર એક્ઝામ્પલ નથી. ઓપન એટલે તમને જ શોધવાનું છે. શોધવા માટે બુક ઓપન રાખી છે. પ્રાપ્ત કરો તો ચાલે. કઈ વાંધો નહીં, તો છે એ
મુદ્દા ક્લિયર હોવું જોઈએ. તો મુદ્દાની વાત એ છે. સમજી ગયા? તો હવે આ 6 ડાલાની બીજી ઢાલની વિશે વસ્તુ ક્લિયર થઈ ગઈ. 3 तिगाड़ा काम बिगाड़ा. 3 ग्रहित मिथ्या दर्शन ज्ञान चारित्र, 3 अग्रहित मिथ्या दर्शन ज्ञान चारित्र. એ 3 ના ચક્કરમાં આપનું મોક્ષનો કામ બગડી જાય. બરાબર? ચલો આગળ આપણે જઈએ, એને સમજીએ. હવે એમાં સૌથી પહેલા કયા શેનું વર્ણન આવે છે એ તો તમે લિટરલી વાંચી ચૂક્યા છો. ક્યાં વાંચી ચૂક્યા છો? ગ્રહિત મિથ્યા અને અગ્રહિત મિથ્યાના પ્રકરણમાં. એ જ અધ્યાયના આધારથી લેસન લખવામાં આવ્યું છે. હવે અહીં 7 તત્વની ભૂલોની ચર્ચા થાય છે. એટલે 7 તત્વની ભૂલ શેનાથી રિલેટેડ છે? અગ્રહિત મિથ્યા દર્શન જોડે રિલેટેડ છે. ઓકે, ફરીથી 7 તત્વની ભૂલ શેનાથી રિલેટેડ છે? અગ્રહિત મિથ્યા દર્શન જોડે સંબંધિત છે. ક્લિયર? પાકું? ડન? ચલો. જીવાદि પ્રયોજન ભૂત તત્વ સરધે તિન માહી વિપર્યયત્વ. જો जीवादि प्रयोजन भूत तत्व. હવે તો ક્વેશ્ચન બનેગા કે પ્રયોજન ભૂત તત્વ કોને કહેવાય? વિતરાગ જ્ઞાન પાઠમાલા 1 લેસન નંબર 7 તત્વનું છે. જે પ્રયોજનની, હા બોલો કિંજલબેન ઝડપથી, 180 की સ્પીડમાં. જે તત્વની સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન વિના આપણું દુઃખ દૂર ન થઈ શકે અને આપણે સુખી ન થઈ શકે તેને પ્રયોજનભૂત તત્વ કહે છે. આ સાસ તો લઈ લો, તમે ગુરુની વાત આટલી માનો છો, ખૂબ ખૂબ આનંદ થયો. એટલે જે તત્વની સાચી શ્રદ્ધા વગર આપણું દુઃખ દૂર ના થાય અને આપણે સુખી ના થઈએ એને આપણે પ્રયોજનભૂત તત્વ કહીએ છીએ. બરાબર? બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી વાગે છે? કિંજલબેન નું જ હતું. અચ્છા, કિંજલબેન નું જ. હા, ઢોલ નગાડા સાથે ઉત્તર આપ્યો એમ કહો ને. બાજા ગાજા સાથે. સારું, કઈ વાંધો નહીં. હા, તો પ્રયોજનભૂત તત્વ. હવે એવા તત્વ કેવા છે? 7. એ તત્વની શ્રદ્ધા વગર આપણો દુઃખ દૂર થતો નથી. હવે એમાં જે આપણી જીવાદિ પ્રયોજનભૂત તત્વ, એ 7 પ્રયોજનભૂત તત્વ છે. હવે છોકરાને બત્તા નહીં, એ તો કરવા દો એને જે કરે છે. જીવાદિ પ્રયોજનભૂત તત્વ એટલે 7 તત્વ જે છે, જે પ્રયોજનભૂત છે. સરધે એટલે શ્રદ્ધા કરે છે. તિન્માહી એટલે એમાં વિપર્યત્વ, વિપરીતતા. એટલે જીવાદિ જે 7 પ્રયોજનભૂત તત્વ છે એમાં જે વિપરીત શ્રદ્ધાન કરે એનું નામ શું કહેવાય? અગ્રહિત મિથ્યા દર્શન. ફરીથી ખ્યાલમાં આવી ગયો કે નહીં આવ્યો? જો સાંભળો, જીવાદિ જે 7 પ્રયોજનભૂત તત્વ છે એમાં જે વિપરીત શ્રદ્ધાન, સરધે એટલે સરતી નહીં, શ્રદ્ધાન. કેવો શ્રદ્ધાન? ઊંધો શ્રદ્ધાન. એને શું કહેવાય છે? અગ્રહિત મિથ્યા દર્શન. બરાબર? હવે તો જીવ તત્વ કેવો છે? તો હવે જીવ તત્વ સમજાવીશું. ચેતન કો હે ઉપયોગ રૂપ. ચેતન એટલે કોનો? ચેતન એટલે આપની ક્લાસમાં તો કોઈ ચેતન છે નહીં ને? છે? પોતાનું. હા, ચેતન કો હે એટલે આ ચેતન એટલે ભગવાન આત્માનો. આ આત્માનો ચેતન કો હે ઉપયોગ રૂપ એટલે ઉપયોગ લક્ષણ છે. આ આત્માનો ઉપયોગ લક્ષણ છે. ઉપયોગ લક્ષણ એટલે દરેક આત્માનો ઉપયોગ લક્ષણ છે, તો દરેકને એકબીજાનો ઉપયોગ કરવો જોઈએ ને. યુઝ ના અર્થમાં ઉપયોગ નથી. હા, અહીંયા ઉપયોગ મતલબ એ પણ તમે ભણી ચૂક્યા છો, જ્ઞાન દર્શન. એટલા માટે બાલબોધ અને તત્વજ્ઞાન ભણવું કેટલું ગજબ છે. બાલબોધ થી લઈને તત્વજ્ઞાન સુધી તમે ભણી લો તો દરેક ટર્મ્સ નો અર્થ તમને બરાબર ખ્યાલમાં ક્લિક થતો જાય. તો જ્ઞાન દર્શન ના વ્યાપારનો ઉપયોગ કહેવાય. જીવ કેવો છે? ઉપયોગ લક્ષણ વાળો છે. પછી
બિન મુહૂર્ત એટલે અમૂર્તિક છે, ચિન મુહૂર્ત એટલે ચૈતન્ય મૂર્તિ છે. આમ અમૂર્તિક અને આમ ચૈતન્ય મૂર્તિ, અને પછી કેવો અનુપ એટલે જેની કોઈની સાથે ઉપમા થઈ શકતી નથી એવો અદ્ભુત શક્તિનો ધની અનુપમ તત્વ એ જ્ઞાયક ભગવાન. ધર્મદાસજી શુલ્લકજી છે એક એમનો ગ્રંથ લખ્યો છે, એમાં ઘણી વખત એ કહે છે કે હું 6 દ્રવ્યોથી ભિન્ન 7મું દ્રવ્ય છું. ખબર છે શું કહે છે? એટલે આ વળી સર્વગુચી અરે ના સમજ, એ 6 દ્રવ્ય છે એ અલગ છે, અને હું કયો દ્રવ્ય છું? 6 દ્રવ્ય વાળો નથી, હું તો 7મું દ્રવ્ય છું. 7મું દ્રવ્ય છું એટલે એના કરતા ભિન્ન છું એમ. બરાબર સમજાય? તો બિન મુહૂર્ત એટલે હું મૂર્તિક નથી, ચિન મુહૂર્ત એટલે ચૈતન્ય મૂર્તિક છું, પછી અનુપ એટલે ઉપમા રહિત અનુપમેય પદાર્થ છું. મારી સરખામણીમાં જગતમાં કોઈ નથી. બરાબર? તો 2 લાઈનોમાં શું છે? ગ્રહિત મિથ્યા દર્શનનું વર્ણન અને જીવ તત્વનું વર્ણન. ઓકે, ગ્રહિત મિથ્યા દર્શનમાં પ્રયોજનભૂત જીવાદી 7 તત્વોના વિષયમાં જે વિપરીત માન્યતા છે એને શું કહેવાય? ગ્રહિત મિથ્યા દર્શન. અને ઉપયોગ લક્ષણ જીવ, એ જીવ છે એને માનવું, એ તમારું કહેવાય જીવ તત્વનો સાચો શ્રદ્ધાન. પછી ઊંધો શ્રદ્ધાન શું છે? હવે કહીશું 3જા નંબરની પદમાં. હા પડો. પૂદગલ નવ ધર્મ જાન વિપરીત માની કરી કરે દેહ નિજ વિછાની. અહીંયા શું સરસ ટોકરીમાં શું છે જોઈ લઈએ. પૂદગલ નવ ધર્મ અધર્મ કાલ. હવે આ ટોકરીમાં છે જગતના બાકી બધા દ્રવ્યો. કયા કયા દ્રવ્યો? પૂદગલ દ્રવ્યો, આ બધા હીરા મોતી. નવ એટલે આકાશ. ધર્મ દ્રવ્ય આ મછલી. અધર્મ એટલે વૃક્ષ. કાલ એટલે કાલ. એ 5 દ્રવ્યના પ્રતિકાત્મક ટોકરીમાં ભર્યા છે. એનાથી ભિન્ન કયો દ્રવ્ય છે? ઇનતે ન્યારી હે જીવ ચાલ. એટલે જીવની ચાલ. ચાલ એટલે શું? ચાલવાની સ્ટાઇલ? હે ચાલવાની સ્ટાઇલ? ના, અહીંયા ચાલ એટલે હુનર, ચાલ એટલે સ્વરૂપ, ચાલ એટલે એની ક્વોલિટી. આમ કેવાય ને કે જયારે કોઈ હોશિયાર, કે જયારે બધા સોચવાનો બંધ કરે ને ત્યાંથી કોકનો સોચવાનો શરૂ થાય. એ કેટલો આમ એની તો વાત જ ના કરાય, એની તો વાત જ ના કરાય એમ. તો પૂદગલ નવ ધર્મ અધર્મ કાલ ઇનતે ન્યારી હે. એનાથી ભિન્ન છે કોણ? જીવ ચાલ. આ જીવની જે ચાલ છે, જીવનો સ્વભાવ છે, જીવની જે નેચર છે એ બધાથી ભિન્ન છે. પણ આપણે તો વર્ણમાલાના 16મા અક્ષર, એટલે હિન્દીની વર્ણમાલા ગુજરાતીનું 16મું અક્ષર શું છે? ઢ ઢક્કન. બરાબર? એટલે આપણે વર્ણમાલાના 16મા અક્ષર છીએ. તો આપણે સાચું સ્વરૂપ સમજતા નથી, ઊંધા સમજવામાં આપણી માસ્ટરી છે. તા કોણ જાન એટલે એને જાણતા નથી. પછી વિપરીત માન. ભાઈ નહીં જાણતા તો નહીં જાણતા, એ ત્યાં સુધી સારો હતો, પણ આપણે શું કરીએ છીએ? ઊંધો માની લઈએ. તા કોણ જાન, એને જાણતા નથી, અને પાછું વિપરીત માની લઈએ. અને વિપરીત માનીને શું કરીએ? સૌથી પહેલા નંબરનું લક્ષણ, બધી વિપરીતતાઓની જણ એક ભૂલમાં છે. કરી કરે દેહ મેં નિજ પીછા. શું કરે? કે દેહમાં એટલે આત્મામાં, નિજ એટલે પોતાપણું કરે. દેહ અને આત્મા ભિન્ન દેખાય ને તો એની નજર બરાબર. બરાબર? અને દેહમાં આત્મા દેખાય તો એની ગડબડી. સમજ્યા? ફરીથી, દેહ અને આત્મા એને ભિન્ન ભિન્ન દેખાય તો એની નજર બરાબર. બરાબર?
અને દેહ અને આત્મા એને એક દેખાય તો એની નજરનો દોષ એટલે મિથ્યા દર્શન. તો તા કોણ અજાન, બંનેને ભિન્ન ભિન્ન નહીં જાણી, વિપરીત માન વિપરીત માણીને, કરી એટલે કરે છે, દેહમાં એટલે આ શરીરમાં, નિજ પીછાણ એટલે પોતાપણું એ માની લે છે. ઠીક છે, અર્થ ક્લિયર થઈ ગયો? સમજી લો એક વાર. પુદ્ગલ એટલે પુદ્ગલ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાલ દ્રવ્ય, એ બધાથી જીવનો સ્વરૂપ કેવો છે? ભિન્ન છે. તાકુ ના જાણ, એને જાણતો નથી. પછી વિપરીત માન એટલે વિપરીત માની લે છે. ફરી કરે દેહ ને નિજ પછાણ, પછી શું કરી લે છે? દેહમાં પોતાપણું કરી લે છે. સમજ્યા? એક વચ્ચે તમને જાણકારી આપું કે એક જે છેડાલા તમારી પાસે છે ને આ છે, એ બંનેમાં શબ્દભેદ ઘણા તમને દેખાતા હશે. જો કદાચ તમે કોઈ બીજી છેડાલાથી તમે રેફર કરતા હો તો તમને ઘણું ડિફરન્સ દેખાશે. ત્યાં કહે કરી કરે દેહમાં નિજ પીછાણ, અહીંયા કહે ફરી કરે દેહમાં નિજ પીછાણ. એટલે આ જે છેડાલા અલીગઢ થી પબ્લિશ થઈ છે, આ છેડાલા મૂળ દોલતરામજી જે છે ની જે છેડાલા લખેલ છે એ પાંડુલિપિના આધારથી એ પબ્લિશ થઈ છે. તો જેવા શબ્દો દોલતરામજીએ પ્રયોગ કર્યા છે એવા ને એવા શબ્દો અહીં પ્રયોગ કર્યા છે. અને આપણી જે જૂની છેડાલા હતી એમાં કદાચ સંપાદકે પોતાના બુદ્ધિથી શબ્દોને ઉમેર્યા છે કે જુદી મેન્યુસ્ક્રિપ્ટના આધારથી એનો સંપાદન કર્યો છે. એટલા માટે અમુક શબ્દોમાં ફેર મળે તો મૂંઝાતા નહીં, અને એટલા માટે મને હેરાન પણ કરતા નહીં. સમજી લેવાનું કે પાઠાંતર છે. તત્વમાં ભેદ દેખાતો હોય તો જરૂર પૂછવાનું, પણ ત્યાં કરી કરે છે, અહીંયા ફરી કરે છે. તો કરી હો ચાહે ફરી હો, ટૂંકો મુદ્દા એ છે કે આત્મામાં આત્માપણું કરતો નથી, શરીરમાં આત્માપણું કરે છે. બરાબર? ચલો 2 મિનિટની રજા. છોકરાઓ આનંદ કરો. મિથ્યા દર્શન છેલ્લે તમારી મને મિસ થઈ ગઈ લાઈન. શું કીધું? એટલે જસ્ટ કન્ફ્યુઝ. ના, અત્યારે ગ્રહિતની વાત જ નથી આવી, અત્યારે અગ્રહિતની જ ચાલે છે. ઓકે અત્યારે ગ્રહિતની વાત જ નથી આવી. ઓકે ઓકે ફાઇન. તો કદાચ મિસ સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ. હાડકા નથી ને એટલે લપસી પડે, એમાં શું હોય છે? હાડકા હોત તો ટકી હોત, પણ જવાનમાં હાડકા હોતા નથી એટલે લપસી પડે. સમજ્યા? ચાલો સારું, આગળ જઈએ. ચોથા નંબરનું. હવે જીવની વાત તત્વની ભૂલ બતાવે છે. ચલો વાંચન કરો. મેં બહુ સરસ. મેં એટલે જો જીવ તત્વની ભૂલ બતાવે છે હવે અહીંયા. બરાબર? કે આ મેં યાની આ જીવ તત્વની ભૂલ છે. કેમ કે સ્ટાર્ટ શેનાથી થાય? મેં એટલે કોણ? જીવ. તો જે ભૂલ મારાથી સંબંધિત હોય એ જીવ તત્વની ભૂલ. એટલે મેં એટલે જીવ. કેવો માનવાનું? હું મારી જાતને જ્યારે સુખી માનું, દુખી માનું. કેવી રીતે સુખી માનું, કેવી રીતે દુખી માનું? તો એના માટે કહે છે હું સુખી છું કેમ કે હું રાવ એટલે રાજા છું. હું દુખી છું કેમ કે હું રંક એટલે ભિખારી છું. બરાબર? હું સુખી, મેં દુખી. પણ કેવી રીતે? તો રંક માનવાથી દુખી અને રાજા માનવાથી સુખી. રાવ એટલે રાજા. બરાબર? તો મેં સુખી, મેં દુખી. કેમ કે જો હું એમ માનું કે હું રાજા તો સુખી અને રંક માનું તો દુખી. પછી મેરો ધન ગ્રહ ગોધન પ્રભાવ એટલે મારો શું છે? ધન. ધન એટલે મારી પાસે બહુ જ પૈસા છે. બરાબર? એટલું બધું પૈસા છે ગમે તેટલા વર્ષો સુધી હું વાપરું તોય મારો પૈસા ખૂટવાનો નથી. તો મેરો ધન, મારી પાસે પૈસા. મારો ઘર. બરાબર? સમજાય કે નહીં સમજાય?
કયો ઘર મારો છે ભાઈ? ભગવાન આવે છે, હમ તો કબહુ ન નીજે ઘરે આય, પરે ઘર ફિરત बहुत दिन बीते, નામ અનેક ધરાય. વિચારો, તમે પોતાના ઘરમાં રહો છો કે રેન્ટ ના ઘરમાં રહો છો? પંડિતજી શું વાત કરો છો? રજિસ્ટ્રી બતાવો. અને હું તો કહું, મેં તો હમણાં જ લીધું છે, મારો જ છે, મારો જ છે. અરે ભઈલા, જેમાં ભાડું ભરવું પડે એ તારું ક્યાંથી? તો આમાં ક્યાં ભાડું ભરાય? ભરાય છે ને આયુકર્મ નો ભાડો. બરાબર? આ શરીર છે ને આ ભાડાનું છે, આ ઘર ભાડાનું છે. તો મેરે ધન ગ્રહ એટલે મારો ઘર છે. ગોધન મારી ગાય છે. હવે ગાય તો રહી નથી, ઘોડાય રહ્યા નથી. હવે તો BMW ને ઓડી થઈ ગઈ. સમજાય કે નહીં? મારી તો ફરારી પ્રભાવ, મારો તો ઓડી પ્રભાવ, મારો લેમ્બોર્ગિની પ્રભાવ, જે કંઈ પણ થતા હોય સમજી લે. બરાબર? આલ્ટો વાળો પોતાને ગરીબ ગણે અને લેમ્બોર્ગિની વાળો પોતાને પૈસા વાળો ગણે. આવી રીતે હવે ગાય કોઈ નહીં પાડે, પણ આવી રીતે આપણે 4 પૈડા વાળી ગાયો ઘરે પાલીને રાખી છે, હે ને? એનાથી પોતાને મહાન માને. ધન ગ્રહે ગોધન પ્રભાવ. પછી મેરે સુત. હવે આ તો એકદમ એમ લાગે કે આ તો 100% સાચી વાત છે. પંડિતજી, તમારા છોકરા તમારા નથી? અરે તમારા તો છે, પણ અહીંયા કહે છે મારો સુત, એટલે મારો જે પુત્ર છે, મારી જે પત્ની છે, એ માનવું જીવ તત્વની ભૂલ છે. તો શું કહું? મારા પુત્રને પારકાનું કહું? બોલો. અને બીજી લાઈન તો કહેવાય જ નહીં. સમજ્યા કે નહીં સમજ્યા? તો આ શું છે? બોલે ભાઈ, એ જે તમારા સંબંધ છે, એ જેવી રીતે શરીરની સાથે કપડો હોય પણ કપડા તમારા થતા નથી, એમ આત્માની સાથે જે શરીર છે, અજીવ છે, સજીવ છે, એ બધા વ્યવહારથી એક લોક વ્યવહાર રૂપે તમારા કહેવાય છે, પણ અનાદિથી એ તમારા નથી અને અનંત કાલ સુધી તમારા રહેવાના નથી. થોડી વાર પહેલા આપણે દેવગતિમાં ચર્ચા કરીને આવ્યા ને, એક દેવના જીવનમાં 100 નીલ દેવાંગનાઓ જતી રહી. તો ક્યાં ગઈ પત્ની? 40 નીલ બદલાઈ ગઈ અને અહીંયા દેવ ગયો તો દેવાંગના બીજી જગ્યાએ જતી રહી. હવે કોઈ એમ કે આ તો કેવો ખોટો, થોડુંક તો રડવું જોઈએ ને, આવું થોડી ચાલે. પણ ભાઈ તમે રડો તો વસ્તુ વ્યવસ્થા એવી છે, ના રડો તો વસ્તુ વ્યવસ્થા એવી છે. આ આત્મા જેમ અત્યાર સુધીમાં તમે નાનપણથી લઈને મોટા તમે થયા 50-60 વર્ષ સુધીના કેટલા કપડા બદલી ચૂક્યા હશો? જ્યારે એટલા બધા, આપણે એમ બહુ તો નથી કહેતા, પણ હજારોની સંખ્યામાં તો બદલી ચૂક્યા હશું ને? હે, વધારે થઈ, હજારો તો ના થયા, એટલા બધો કોણ વર્ષમાં. પણ આમ સમજો 500-700 એટલા તો બદલ્યા હશે ને 30 વર્ષની ઉંમર, 35-40 વર્ષની ઉંમર. હવે એટલા કપડા તમે આમ ચેન્જ કરી ચૂક્યા છો, એક પણ કપડા રૂપ તમે થયા? જેમ આ કપડા તમારા શરીર થતો નથી, એમ તમારો શરીર તમારી આત્મા રૂપ. તોય જ્યાં સુધી કપડા હોય ત્યાં સુધી વ્યવહારમાં એમ કહેવાય કે મારું કપડું છે, મારું કપડું છે, મારા કપડા હું તમને વાપરવા આપું, તમારા કપડા હું વાપરવા લઈ જાઉં. પણ આ શું છે? વ્યવહાર. કેટલા કપડા બદલાઈ ગયા અને તમે એવાના એવા રહ્યા. એમ કેટલા સંબંધો બદલાઈ ગયા અને પ્રભુ તમે કેવા રહ્યા? એવાના એવા જ રહ્યા. એટલે મેરે સુત મેરે તે, એટલે એવું નહીં કહેવાનું ઝઘડતા ઝઘડતા કે તું મારો છોકરો નથી, તું મારી પત્ની નથી, તું મારો પુત્ર નથી. ભાઈ આવું નહીં કહેવાનું. ભાષા વ્યવહારની હોય, ધ્યાન રાખજો. નહીં તો ઊંધો ઊંધો કરો. પછી આજે જેટલા લોકો બેઠા છે ને, આવી ઘરમાં જઈને દોડાપણ કરે તો સંખ્યા અડધી. બોલે પંડિતજી શું શીખવાડે છે? આવું થોડી હોય. મારી પત્ની મને કહે હું તમારી પત્ની નથી, મારો પુત્ર મને કહ્યું તમારો પુત્ર નથી. ઘર ઘરમાં ઝઘડા થાય. જીનવાણી તો વિષમવાદ સમાપ્ત કરનારી છે. બરાબર? હવે અહીંયા 2-3 લોકો છે કપલમાં સાથ ભણે છે, એ લોકો સમજી જશે કે પંડિતજી એક્ઝેક્ટલી શું કીધું. પણ જે અડધા પડતા બેસેલા છે એમનું શું થશે? ઇન્ક્લુડિંગ મી માયસેલ્ફ. સમજ્યા? હા, એટલે એ જીનવાણીની ગરિમા થોડીક
રાઈટ વે માં કીધું છે, પણ આ જીવન જીવવાની કલા છે. જો તમે જૈન પોઈન્ટ ઓફ વ્યૂ થી જીવન જીવવા માંગો છો તો તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, હંમેશા ભાષા હંમેશા વ્યવહારની હોય છે અને ભાવ હંમેશા પરમાર્થનો હોય છે. ભાષા બદલવાથી તમે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ થતા નથી. ભાવ અને અભિપ્રાય બદલવાથી જ તમે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ થશે. ભાષા બદલવાની ભગવાન ના પાડે છે, કેમ કે એમાં તમે એલિયન થઈ જશો. તમે નિશ્ચયની ભાષા બોલીને તો બતાવો. હું કહું કે એક હાથમાં બોલો, ચલો હવે કોણ હાથમાં બોલશે? એ 5 મિનિટનો વ્યવહાર તમારો નિશ્ચયથી નહીં ચાલે. અહીંયા હું નામ આપી દીધું, જયાબેન બોલો, હિરલબેન બોલો, લલિતભાઈ બોલો, આ નામ આપી દીધું, ફટથી બોલો. બરાબર સમજાય કે નહીં? તો ભાષા, ભગવાન ભાષા બદલવાની ના પાડે છે, પણ આપણે એટલા મૂર્ખ છીએ કે આપણે જીનવાણી સાંભળીને આપણું પહેલો ઇન્ટરેસ્ટ શેમાં હોય? ભાષા બદલવા. આચાર્ય ભાષા બદલવાથી કઈ નહીં થાય, ભાવ બદલ, દ્રષ્ટિ બદલ, આ શ્રદ્ધાન બદલ. આ જે મિથ્યા દર્શન છે, સમ્યક દર્શન છે, આ તમારી ભાષા ઉપર ડિપેન્ડ નથી, આ તમારા શ્રદ્ધાન ઉપર ડિપેન્ડ છે. બરાબર? એટલે મારા છોકરાને મારા કહો કે મારા ના કહો, પણ તમારા અંદરમાં આવું શ્રદ્ધાન પાકું હોવું જોઈએ કે ભાઈ વ્યવહારથી આ પર્યાયના સંયોગને લીધે આ મારો પુત્ર એમ કહેવાય, પણ ખરેખર હું તો આ પર્યાયના સંયોગને લીધે હું કોઈકનો પિતા, કોઈકનો પતિ, કોઈકની પત્ની, કોઈકની પુત્રી, કોઈકનો પુત્ર કહેવાઉં છું, પણ ખરેખર તો હું આત્મા છું. બરાબર? તો આખો ડો પણ શરીરમાં નહીં કે ભાષામાં નહીં કરવાનું. બરાબર? ભાષાને બદલવું ડાપણ નથી, ડાપણ છે. ભગવાન ના પાડે. ભાવને બદલતા નહીં. બરાબર? ભાવ એવો ને એવો હોવો જોઈએ. આ જે કીધું એવો જ મારો વાસ્તવિક સ્વરૂપ છે. સારું છે ને? બરાબર? તમે તો બધા હોશિયાર, ખબર જ પડી જશે. પહેલા ભણીને આવ્યા, આપણે બધું ભણીને આવ્યા, ભણીથી નિશ્ચય, વ્યવહાર બધું ભણીને આવ્યા છે, એટલે બધું આવડે છે. સરસ આવડે એવી રીતે. બરાબર? તો મેરે સુત એટલે મારા પુત્ર, મેરી તીએ એટલે મારી પત્ની, એને જોઈને સુખી દુખી થવું કે માનવું. પછી મેં સબલ એટલે હું બલવાન, હું દીન એટલે હું બલહીન. બરાબર? પછી સબલ અને દીન માની લેવું પણ આપણી જાતને. સબલ એટલે બલવાન, દીન એટલે બલહીન. બે રૂપ સૌથી મોટી અને કોમન ભૂલ. બરાબર? કે કોક પોતાની જાતને રૂપવાન માને કે ભાઈ તમારો તો બહુ સરસ રૂપ છે, અને કોક એમ માને કે હું રૂપહીન છું. બંને એક જ ભૂલ કરે છે. રૂપવાન માનવું એ પણ ભૂલ છે, અને પોતાની જાતને રૂપહીન માનવું એ પણ ભૂલ છે. સુબક, બેરૂપ સુબક, અને પછી બીજી તો શું વાત કહે? મૂરખ પ્રવીણ. તમે બહુ જ હોશિયાર છો. બરાબર? એ અક્કલને પકડી લે, અમુક શકલને પકડી લે, પણ ના અક્કલ તારી છે ને શકલ તારી છે. ભલા માણસ, આત્મા તો અક્કલ વગરનું ને શકલ વગરનું છે. કેવું લાગે? અક્કલ વગરનું આત્મા અને શકલ વગરનું આત્મા. પણ અક્કલ એ પર્યાય છે અને શકલ એ પર્યાય છે, અને અક્કલથી રહિત જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, અને શકલથી રહિત અરૂપી આત્મા આત્માનો સ્વભાવ છે. બિન મુહૂર્ત ચિન્હ મુહૂર્ત અનુપ. તો જીવ તત્વની ભૂલ શું છે? કે પોતાની આત્માને શરીરના સંયોગને લીધે શું છે? મેં સુખી, મેં દુખી, મેં રંક, મેં રાવ. બરાબર? રંક એટલે ભિખારી, રાવ એટલે રાજા, મૂરખ પ્રવીણ એટલે મૂરખ અને બુદ્ધિમાન, બેરૂપ રૂપવાન અને રૂપહીન. બરાબર? મારા પુત્ર, મારા પત્ની, મેરે સુતીએ, મેં સબલ એટલે બલવાન, મેં દીન એટલે બલહીન. બરાબર? આવી રીતે શું થવાનું છે? માનવું એ શું કહેવાય? આ જીવ તત્વની ભૂલ કહેવાય છે. ચલો ઝડપથી મને કોઈ અર્થ કરીને બતાવો, ઝડપથી. કિંજલબેનની જેમ મજાક કરું છું, જેને શાંતિથી પણ કહી શકે છે. કોણ કહેવાય કે છે? નલિની બેન બોલો. ચલો નલિની બેન.
હા મેં સુખી દુખી મેં રંગ રાગ, એટલે કે હું સુખી એટલે કે રાજા થયો તો હું સુખી, કે ભિખારી થયો એટલે તો હું દુખી. એ બંને સાથે જોઈએ તો બંને જ મિથ્યાત્વ છે, બંને ખોટું જ છે. મેરે ધન ગૃહ ગોધન પ્રભાવ, એટલે મેરા એટલે કે મારું ધન છે તે એ બધું મારું છે, એ બધું ખોટું છે. મેરે પુત્ર એટલે સુત એટલે કે પુત્ર, કે તિર્ય એટલે પત્ની, કે મેં કે હું બલવાન છું કે બલહીન છું, બધું જ એ છે કે એ બરાબર નથી. પોતાની જાતને રૂપવાન કે રૂપહીન માનવું બંને ભૂલ છે, અને મૂર્ખ તરીકે જીવેને કહે છે. એટલે કે મૂર્ખ પ્રવીણ એટલે એ નથી, મૂર્ખ માનવું એ પણ ભૂલ છે, હોશિયાર માનવું એ પણ ભૂલ છે, એમ કહેવાનું. મૂર્ખ છું એ પણ ભૂલ છે, અને પ્રવીણ એટલે હોશિયાર માનવું એ પણ ભૂલ છે. બરાબર ને? આગળનું પદ લો. આ જીવ તત્વ સંબંધી ભૂલ છે. આ તમે તમારી ચોપડીમાં હાઇલાઇટ કરતા જજો. હા, કે આ ક્યાં જીવ, કેમ કે ક્વેશ્ચન આવશે ને, ક્વેશ્ચન આવી રીતે આવશે કે જીવ તત્વની ભૂલ કયા છંદમાં બતાવી છે, અજીવની ક્યાં બતાવી છે, આવી રીતે. તો આ જીવ વાળી ભૂલ છે. હવે 5મા નંબરનું પદ વાંચો. આ ઉપરની લાઈન છે ને, ફર્સ્ટ લાઈન, આ ફર્સ્ટ લાઈનમાં અજીવ તત્વની ભૂલ છે, અને સેકન્ડ લાઈનમાં આશ્રવ તત્વની ભૂલ. બરાબર? આ તમે હેડિંગ કરતા જજો, પછી કન્ફ્યુઝ નહીં થાવ એટલા માટે. તો આ જીવ તત્વની ભૂલ કેમ છે? કેમ કે અહીંયા વાત તનથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય? તન. તન એટલે શરીર, શરીર એટલે અજીવ. એટલે જે ભૂલમાં શરીર મુખ્ય હોય એ ભૂલ અજીવ તત્વને બતાવનારી છે. સંક્ષેપમાં કહીએ, આજે મારો હેપી બર્થડે છે. સાચું પંડિતજી? કેક નહીં ખવડાવ્યું? એ માનવું અજીવ તત્વ સંબંધી ભૂલ છે. છે આજે કોઈનો? હવે કોઈ નહીં કહેતા. ચલો, વ્યવહારથી કોઈનો છે આજે? સારું, ચલો, બચી ગયો એ બિચારો. નહીં તો બિચારાને શુભકામનાઓની જગ્યા પ્રવચન સાંભળવા પડે. તો તન ઉપજત એટલે શરીરની ઉત્પત્તિમાં, તન ઉપજત, અપની એટલે હું ઉત્પન્ન થયો, ઉપજ જાન પોતાની ઉત્પત્તિ માને. તન ઉપજત અપની ઉપજ જાન. અને સેમ તન નસત આપકો નાશમાન. જ્યારે શરીરનો નાશ થાય ત્યારે એમ માને કે ભાઈ હવે આપનું ટાટા બાય બાય કહેવાનું ટાઈમ આવી ગયો. બોલો, થાય છે કે નથી થતો? જન્મ લેતી વખતે તો આપણે ખબર નથી પડતી, પણ મરણની વખતે તો બાર બાર ખબર પડે. ઘણા લોકો તો એવા હોય ને, જેમ એજેડ થઈ જાય તો વારંવાર તબિયત થોડી ઘણી બગડે તો બધાને બોલાવી લે, હવે બધા આવી જાઓ, હું જવાનો છું, બધાને જવાનું છે. પાછું લોકો આમ પોતાના ટિકિટ કરાવીને આવે ને, બા છે 2 દિવસ પછી ફરીથી સાજા થઈ જાય. પાછળ મારી નજરમાં એક કેસ છે, એમને 3 વાર આખા કુટુંબને હેરાન કર્યો, અને છેવટે જયારે જવાના હતા ને ત્યારે ખબર જ નહીં પડી. પણ શું મનમાં થાય? હું કલ્પના કરીને જોઉં શું થાય છે મનમાં, કે જો હું જતો રહીશ, હું જતો રહીશ, તો એક વાર બધાને શું કરું? જોઈ લઉં, બધાને જોઈ લઉં, બધાને મળી લઉં, બધાને આમ કરી લઉં. આ જીવની મોટામાં મોટી ભૂલ એ છે, એ જાય છે તો પણ પોતાની ચિંતા કર્યા વગર પારકાની ચિંતા કરી. જીવ મરે ને દુખી કેવી રીતે થાય? કે હું મરી જઈશ તો મારો સંતાનોનું શું થશે, મારા પરિવારનો શું થશે, આનો શું? અરે ભઈલા, એ પરિવાર માટે તો તું ઘણું બધું છોડીને ગયો છે, અને એ ઘણું બધું છોડવા માટે જે પાપ કમાયો છે એનાથી તારો શું થશે?
બોલો, આવો વિચાર ક્યારે કરે? છેક સુધી આવું ચિંતા, બિલ લખે ને મારી પ્રોપર્ટીમાં આમ કરજો, તમારી પ્રોપર્ટી આટલું અહીંયા દાન આપજો, આટલું. અરે ભાઈ, જે ચાહે જે મારી છે ને એને બેવટમાં હું 1 સેકન્ડ પણ કેમ બગાડું? આ ખરેખર બહુ લોજિક. મને તો આ બિલ લખવું ને આ લખવું ને મોટી મારા મર્યા પછી આમ કરજો ને તેમ, આ બધી વસ્તુ મને એવી ઇરિટેટિંગ લાગે છે કે જેની જોડે આપણું કઈ ઢેલાનો સંબંધ નથી, એનો મરણ સુધીનો બેવટની જિમ્મેદારી તેલ લેવા જાય. જે આપણી છે નહીં એનો વિચારવું કામ કરવાનું. હવે પણ તમે તો બહુ રૂડલી વાત કરો છો, ઘરનો તો વિચાર. હવે મને જ કહો, ચલો તમારા વિચાર કરવાથી કઈ ભલું થવાનું છે? તમારી સંતતિનો કે તમારા પુત્રનો કે તમારા પિતાનો કે તમારા કોઈનો તમે ગમે તેટલા વિચાર કરો તો કઈ ભલા થવાના છો? દેવલોકથી પાછા આવવાના છો? દેવલોકમાં જશો તો જલસા કરવા લાગશો, ખ્યાલમાં નહીં આવે ક્યાંનો છોકરો ને ક્યાંની છોકરી ને ક્યાંની પત્ની ને ક્યાંના પિતા. 50-60 વર્ષ પછી ધ્યાનમાં આવે, અરે યાર આપણે ક્યાંથી આવ્યા હતા, ચલો જોઈએ તો. ત્યાં સુધી ગૂગલમાં સર્ચ કરશો તો બધાની પર્યાય બદલાઈ ગઈ હશે. તો પછી હવે ચલો બધા ગોઠવી ગયા છે વાત. એટલે આ પર્યાયનો રાગ છે ભલા માણસ. આજે દેવગતિના આપણા પર્યાય આપણે જે છોડીને ગયા હશે, આપણે એમ માનીને ચાલીએ કે બધા સારા જીવો હશે, નો ડાઉટ. અને સારા જીવો હશે તો દેવગતિમાં જ ગયા હશે. પણ ક્યારે એવું વિચાર નથી આવતો એ દેવગતિ વાળા દેવ જે દીકરાનો મોઢું જોયા વગર જેને છે નહોતી પડતી હતી, હવે દીકરા તકલીફમાં છે, પૈસાની પ્રોબ્લેમ છે, શરીરની પ્રોબ્લેમ છે, કોક દિવસ આવીને કોક તો હેલ્પ કરીને જાય? કેમ નથી? ખબર છે કેમ? કેમ કે દેવ પર્યાયમાં જેમ પહોંચે ને ત્યાં એમ આમ જેમ કહેવાય ને આમ સમજો ને જેમ કે વેદાંશ ને વેદાંશ બરાબર એકદમ ના. હવે એને એક આમાં એક કોરોના કાળનો છોકરો છે તો વધારે બહુ નીકળ્યો ના હોય. હવે અચાનક એ છોકરાને તમે પ્લે હાઉસમાં મૂકી દો, બરાબર? જે ઘરથી બહાર ના નીકળ્યો ડ્યુ ટુ કોરોના કાળ, બરાબર? હવે અચાનક તમે ઘરમાં ગણતરીના ગણ્યા કાઢા 3-4 લોકોને જોતો હોય, મમ્મી પાપા દીદી બસ એ બધાને જોતો. અચાનક એને તમે ક્યાં મૂકી દો? પ્લે હાઉસમાં મૂકી દો. હવે જેમ એ પ્લે હાઉસ ને જોઈ તો ગાંડાની જેમ ના થઈ જાય? આલા પસિયા ખાઈ લઉં કે આ હિંચકા કરી લઉં કે આ કરી લઉં કે તે કેવું એના મનમાં થાય? તમે હું તો અનુભૂત કહું છું બાત, તમને કદાચ ચાન્સ હોય તો કરજો, નહીં તો બીજાના છોકરાઓ જોડે કરજો, જે રીતે તમને હોય એ તમારી વ્યવસ્થા ગોઠવજો. પણ તમે ફીલ હોય તો કરજે વસ્તુને કે કેવું એને થાય. 2-5-10 મિનિટ સુધી તો ક્યાંના પાપા, ક્યાં મમ્મી, ક્યાં કોઈ યાદ આવતો નથી. 5 મિનિટમાં જે એના અંદરમાં ઈચ્છાઓ થતી એની બધા પૂરી કરી લેવામાં. પછી 10-15 મિનિટ પછી એને યાદ આવે મમ્મી ક્યાં ગયા, પાપા ક્યાં ગયા. દેવગતિમાં સેમ થાય. આપણે અંદરમાં જયારે દેવગતિમાં જઈએ ને ત્યારે ઈચ્છાઓનો શું કહીએ કે એક બહુ મોટો જથ્થો લઈને જઈએ છીએ. અને જેમ દેવગતિમાં પહોંચીએ ને એ બધી વસ્તુ આપણે મળી જાય. એને ભોગવામાં આપણું એટલું બધું સમય જતો રહે, એટલું બધું સમય જતો રહે કે ચપટીમાં અહીંયાના 50-60 વર્ષો નીકળી જાય. ત્યાં ચપટી વાગે અને અહીંયા કેટલા વર્ષ થઈ જાય? 50-60 વર્ષ નીકળી જાય. હવે 50-60 વર્ષ પછી એને યાદ આવે, હા હું ક્યાંથી આવ્યો યાર. પછી જો કે આ તો પૂર પર્યાયમાં મારા પિતા પુત્ર હતો, હવે એ તો 3 જતો રહ્યો. હવે જે પૂર પર્યાયમાં તમારો પુત્ર હતો હવે 3 ગયો હોય તમે એના પ્રત્યે રાગ આવશે? નહીં આવે. કેમ કે પર્યાયનો રાગ. એટલા માટે કોક દેવ આવતો નથી. એટલા માટે જો કદાચ પહેલા જમાનામાં થતો હતો કે આયુ વધારે રહેતી હતી ને, આયુ વધારે રહેતી હતી તો લોકો આવતા હતા સંબોધવા માટે. અત્યારે કેમ આવતા નથી? એનું મેઇન કારણ એ છે. એટલે જે છે આપણે આપસમાં સુલઝવું છે. હા, કોઈ દેવ કે ગતિમાં ઇન્વિટેશન આપવાથી કઈ થવાનું. એટલે તમને કઈ યાદ આવે તો મને યાદ કરાવી દો, હું તમને યાદ કરાવું. આવી રીતે આપણે આ અંધે અને લુલેની ગાડી ચાલવાની છે. કોઈ દેવગતિથી સુપર ટ્રેન્ડ લોક તમને આવીને સાચવવા માટે આવવાના નથી. ખ્યાલમાં આવે છે? સમજ્યા કે નહીં સમજ્યા? હા, હવે તો મેરે તન ઉપજત અપની ઉપજ જાન, તન નસત એટલે શરીર નાશ થાય, આંખો નાશમાન.
પોતાની જાતને નાશ થઈ ગયો એમ માને છે. આ આપણી મોટામાં મોટી અજીવ તત્વ સંબંધી ભૂલ કહેવાય. શરીરની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં પોતાનું નાશ માને. બરાબર. પછી આશ્રવની ભૂલ બોલો. રાગ આદિ પ્રગટ ये दुख देन. जो तीजा नंबर बीजा नंबर रागादि प्रगट ये दुख देन कि जे रागादि भाव छे ने ए कोई છુપાઈને આપણે દુઃખ આપતા હોય એવું તો નથી. પ્રગટ રૂપથી આપણે દુઃખ આપે છે. નથી થતો. આપણે કોઈ વસ્તુને પામવાની ઈચ્છા હોય અને વસ્તુ મળતી ના હોય તો એ વસ્તુ ના મળવાના બળતરા એ કોને વસ્તુને દુખી કરે કે આપણે દુખી કરે છે? વિચાર કરો. જે વસ્તુ તમને ગમતી હોય તમને ના મળે, બરાબર, તમે BMW મોટી ગાડી, મોટો મકાન, સોના ચાંદી, ભોગ વિલાસ કંઈ પણ જોઈને તમારા અંદરમાં ઈચ્છા થતી હોય અને તમને ના મળતી, હવે ના મળતી હોય ત્યારે તમને જે દુઃખ થાય છે એ વસ્તુને થાય છે કે તમને થાય છે? તો ખરેખર કોણ કોને દુખી કરે? કોઈના પ્રત્યે તમને ક્રોધ આવ્યો હોય, તમે ક્રોધ ના કરી શકો, આ પછી તમને ક્રોધના પરિણામ અંદરમાં ચાલતા હોય તો પહેલો વ્યક્તિ દુખી થાય કે તમે દુખી થશો? વિચારો. લોકો મૂર્ખ થઈ ગયા છે મોહની પાછળ, લોભની પાછળ. મને આ વસ્તુ જોઈએ 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 જોઈએ, ટેગ લગાડીને, ફોટો ચોંટાડીને, સ્ટીકર લગાડીને એક તો પ્રેશરમાં આવી જાય. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, ગાડી જોઈએ, બંગલો જોઈએ, આમ જોઈએ, બધું નિદાન બંધ કરે. આ ઈચ્છાથી નિરંતર દુખી હોય. બરાબર. સમજાય કે નહીં? આ શેર માર્કેટ જેવું છે સંસાર. શેર માર્કેટમાં 4 જગ્યા દુઃખ હોય. લો તો દુઃખ, ના લો તો દુઃખ, વહેલા કાઢી દો તો દુઃખ, ટાઈમસર ના કાઢો તો દુઃખ, કાઢ્યા પછી વધી જાય તો દુઃખ, અને કાઢ્યા, બરાબર, અને પછી આમ શું કહેવાય બીજી રીતે. એટલે દુઃખ જ દુઃખ છે, સુખ તો હોતો જ નથી. આવી રીતે સંસારમાં છે. દરેક વસ્તુ તમે જોવા જાઓ તો જીવ વસ્તુઓથી પોતાની જાતને દુઃખી માને. ખરેખર શેનાથી દુઃખી છે? પોતાના રાગાદિ પરિણામથી. પણ રાગાદિ પ્રગટ એ દુઃખ દેન તિન્હી કો સેવત. એ રાગાદિ એને દુઃખ આપનારા છે તો એ શું કરે? એનો જ સેવન કરે અને ગિનત ચેન, એને ગણવામાં જ એને ચેન મળે, આનંદ એમાં જ મળે. બરાબર ખ્યાલમાં આવે? કોક દિવસ જગતમાં રાગના પ્રસંગ ના બને કે આજનો દિવસ બહુ ડ્રાય છે, મજા નથી આવી, સુખ કોઈ આવ્યું જ નથી, કઈ પ્રસંગ જ નથી બને, ડ્રાય લાગે, તો એને પ્રગટ ચેન, એને ગણતા એને શું લાગે? આનંદ થાય છે. એ આશ્રવ તત્વ સંબંધી છે. ઠીક છે. રાગાદિ પ્રગટીય દુઃખ દેન તિન્હી કો સેવત. એની સેવત, સેવત એટલે સેવા નથી, એને કરતો કરતો શું કરે? ગિનત ચેન, આનંદ માને છે. આ જીવની ભૂલ છે. ઠીક છે. ક્લિયર? આગળ મળીએ. આ આશ્રવ સંબંધિત ભૂલ. નેક્સ્ટ 6 નંબર વાંચો. શુભ અશુભ બંધ કે ફલ મજાર. શુભ अशुभ बंध के फल मजार. बंध तत्व की भूल के कीधी. शुभ अशुभ बंध के फल मजार. शुभ कर्म नो फल आयो, उदय आयो, बराबर, तो ये फल में रति करे નથી હોતો. આપણે કોઈ શુભ નો ઉદય આવ્યો અને શુભ ના ઉદય માં એને કઈ વસ્તુ મળી તો ઈચ્છા શું રાખે? बस ये वक्त रुक जाए, ये लम्हा ठहर जाए, आવું ને આવું વર્ષો સુધી ચાલતો રહે, ક્યારે બગડે નહીં, આમ થાય તેમ થાય. વિચાર કરો,
ત્યારે તમારા વિચારથી કંઈ થયો છે? તમને યૌવને રોકવાનો ટ્રાય કર્યો, નહીં રોક્યો? પ્રૌઢાવસ્થા આવી ગઈ. તમને ધનને રોકવાનો ટ્રાય કર્યો, નહીં રોક્યો, જતો રહ્યો. તમને પદને રોકવાનો ટ્રાય કર્યો, નહીં રોક્યો, જતો રહ્યો. પ્રસન્નતાને રોકવાનો ટ્રાય કર્યો, નહીં રોક્યો. તમને વિચાર કર્યો કે કોરોના ના આવે, પણ આવ્યો. તમને વિચાર કર્યો કે એક વાર આવી ગયો તો બીજી વાર ના આવે, તો બીજી વાર આવ્યો. પછી હાથ જોડે કે ભાઈ બીજી વાર થઈ ગયો, હવે ત્રીજી વાર ના આવે, તો ત્રીજી વાર પણ આવ્યો. એટલે ના તમે અરતિ કરવાથી ઉદય બદલાય છે, ઓર ના રતિ કરવાથી ઉદય ટકે છે. તો પછી ખાલી ખોટા જ્યારે આપણું સાંભળતું જ નથી તો મગજમારી કેમ કરો છો? સાંભળે ત્યાં મગજમારી કરાય ને. એ પુણ્ય આપણું સાંભળતું નથી, સંયોગ આપણું સાંભળતો નથી, સંસારમાં કોઈ વસ્તુ આપણી સાંભળતી નથી. અરે આપણી જ આપણી સાંભળતા નથી, બીજી કોની વાત? બોલો. તો આવી રીતે જે શુભના પ્રસંગો બને, અશુભના પ્રસંગો બને, એ શુભના પ્રસંગમાં રતિ કરે, અશુભના પ્રસંગમાં અરતિ કરે. શુભ અશુભ બંધ કે ફલ મઝાર, એટલે શુભમાં રાગ, અશુભમાં દ્વેષ, મઝાર. રતિ અરતિ કરે, રતિ કરે, અરતિ કરે, નિજ પદ વિસાર, પોતાની આત્માને ભૂલી જાય છે. બરાબર? સ્વાભાવિક જ છે. બહારની વસ્તુમાં અટકશો તો અંદરને ભૂલી જ જશો. થાય છે કે નથી? જયારે તમે નોટ ગણતા હો ને ત્યારે બધા શાંત રહો. એ શાંત કેમ? ગણવામાં ભૂલ થાય. બરાબર? અને ગણવામાં ભૂલ થાય ને એકાદ વધારે જતો રહે તો 2000 ની ગड्डीમાં એક વધારે જાય તો 2000 નો ફટકો પડે ને. કેવું આમ લાગે? 2000 નો ફટકો. અરે ભલા માણસ, એ 2000 નો ફટકો કઈ મોટો ફટકો નથી, પણ પરના ચક્કરમાં પોતાનો વિસ્મરણ થયો, આ વજ્રઘાત છે. ખબર પડે છે? સમજ્યા કે નહીં સમજ્યા? બહારની વસ્તુ ઘડવામાં જે તમે તમારા સ્વરૂપને ભૂલ્યા, એ વજ્રઘાત છે ભલા માણસ. આનો બહુ ભયંકર અસર. સમજ્યા? તો શુભ અશુભ બંધ કે ફલ મઝાર, રતિ કરે અરતિ કરે, નિજ પદ વિસાર. આ એ જીવની બંધ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર? એટલે શુભ અશુભ કર્મનો ઉદયમાં પોતાની આત્માને ભૂલી જવું, આ બંધ તત્વની ભૂલ છે. પછી સંવર્ત મંજાર એટલે શું? મધ્ય, એમાં. બરાબર ને? મઝાર એટલે એમાં. એમાં કહેવાય ને ગુજરાતીમાં. હા, ઇંગ્લિશમાં તો આત્મ સંવર્તની વાત કરે. આત્મ હિત હેત વિરાગ જ્ઞાન. આત્માના હિત કરનારા કોણ છે? વૈરાગ્ય અને જ્ઞાન. આત્માનો હિત શેનાથી થાય? વૈરાગ્યથી થાય અને જ્ઞાનથી થાય. તે લખે આપકો કષ્ટદાન. હવે આમાં ભૂલ છે. જગતમાં ભોગી માણસ તો આપણે લાગે જબરજસ્ત, અને જ્ઞાની હોય કે વ્રતી હોય એ આપણે લાગે દુખી. કહીએ ને આમ મુનિરાજાને આપણે કહીએ બેચારા મુનિરાજ છે, અને ભોગીને એમ લાગે કે તો બહુ જોરદાર છે. તો ભોગી માણસને આપણે સુખી માનીએ અને જ્ઞાની અને વૈરાગીને દુખી માનીએ, એટલે આપણે જ્ઞાન અને વૈરાગી દુઃખમય લાગે છે. સમજ્યા કે નહીં સમજ્યા? જ્ઞાન અને વૈરાગ્યને દુઃખમય માનવું એ કયા તત્વની ભૂલ છે? એ જ્ઞાન અને વૈરાગ્યને દુઃખમય માનવું એ સંવર્ત તત્વ. એટલે જ્યારે જ્યારે તમને એમ લાગે હા ભાઈ નિયમ પાલન કરવું તો બહુ અઘરું છે, બહુ ટેન્શન થઈ જાય છે, બહુ ટેન્શન, એ સંવર્ત તત્વની ભૂલ છે. અને ભોગવું, તમે આ ભોગવું સહેલું લાગે, આ સંવર્ત તત્વની ભૂલ છે. ભલા માણસ, આને ભૂલ કરશો, ભોગ સહેલા નહીં મોંઘા પડશે. અને સંયમ ને વ્રત એ સારું છે તમારા, પણ આ વસ્તુ કેટલી ફીલ થાય આપણે? થાય છે કે નથી? પેલા મને એટલું સિમ્પલી ઓનેસ્ટ આન્સર આપો. ઓનેસ્ટલી એ વસ્તુ છે કે વ્રત આદિ અઘરા લાગે અને ભોગ સહેલા લાગે. અજ્ઞાનમાં ખાઈ પી જલસા કરી મગજને બહુ કસવું નહીં, જે ચાલે ચાલવા દો.
કોણ વાંચન કરે, પંડિતજી કેટલા અસાઇનમેન્ટ, કેટલા શું, કેટલું વાંચન કરીએ, આમ છે તેમ છે, એમાં બહુ ટેન્શન થાય. કઈ ના કરીએ એમાં આનંદ છે. એટલે જ્ઞાન દુઃખમય લાગે અને અજ્ઞાનતા સુખમય લાગે, એ સંવર્તની છે. ઠીક છે, અર્થ કરો. કોણ કરશે જરા ઝડપથી? હવે હું પૂછું, કોઈને પૂછું. એન્ડ્રેસ તો કોઈ કરતો નથી. હા, બિંદુબેને કર્યો, જયાબેન કરી ચુક્યા છે. અમીબેન છો? મિથ્યા દ્રષ્ટિ જીવ ઈ. આ કોણ કોણ કરે છે? ચાલો આ બોલું. ચલો રીના, કોને શરૂ કર્યો હતો? નલિની બેન કરતા હતા? હા. કરો કરો. ના ચલો નીના બેન કરો, ઝડપથી કરો. ભૂલી જઈને. કોઈ એક કરી દો ઝડપથી. નીના બેન. હાજી. શુભ અશુભ બંધ કે ફલ મજાર, એટલે કે શુભાશુભ જે પણ ભાવોથી બંધ થાય છે એમાં મિથ્યા દ્રષ્ટિ જીવ રતિ અરતિ કરે નિજ પદ વિસાર. પોતે ગમો અણગમો કે રુચિ અરુચિ એમાં પોતાનું પદને ભૂલીને, સ્વભાવને ભૂલીને જે કરે છે, પોતાના આત્માના સ્વરૂપને ભૂલી જઈને એ શુભાશુભના ફળમાં જે પ્રેમ કરે તો એ બંધ તત્વની ભૂલ થાય છે. આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખે આપકો કષ્ટ દાન. તો એક મિનિટ, ખરાબ ફળમાં દ્વેષ કરે છે, રાગ તે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે સંવર તત્વની ભૂલ છે તે જ જીવને જે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે જીવને હિતકારી છે અને સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ થાય તો તે જ વૈરાગ્ય છે, કારણ કે વિતરાગી દશા છે અને તે સુખના કારણ રૂપ છે. છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાયક માને છે તો તે સંવર તત્વની વિપરીત શ્રદ્ધાન કરે છે અને એ ભૂલ છે. જો અહીંયા બે ચિત્ર આપ્યા છે. શુભ અશુભ બંધના ફળ મજારમાં આવી છે. જમવા મળે તો શુભ નું ઉદય, ના મળે તો અશુભ નું ઉદય. એમાં આત્માને ભૂલી જાય. હવે એક જ્ઞાની, જ્ઞાન એટલે શાસ્ત્ર અને વૈરાગી એટલે સાધુ. પણ એ વ્યક્તિ શું કરે છે? એનાથી વિમુખ છે, એટલે ખાવા પીવામાં એનો મન છે. બરાબર, આવી રીતે. ચલો 7મા નંબરનું પદ. રોકી ન ચાહ દુઃખદાયક જ્ઞાન જાન. બહુ સારું. પણ બાકી બધા કેમ બોલતા નથી? સારું સારું. ચલો રોકી ના ચા. હવે નિર્જરા તત્વની ભૂલ કહે છે. ઉપરની વાતમાં ઉપરની લાઈન છે ને, ઉપરની લાઈનમાં બે તત્વની ભૂલ છે. આ ફર્સ્ટ કોમા સુધીની જે છે ને, સોરી ઉપર જતો રહ્યો, ક્યાં આવી ગયા? ફર્સ્ટ જે કોમા સુધીની ભૂલ છે ને એ કહેવાય છે નિર્જરા તત્વની ભૂલ, અને બીજો જે કોમા છે અહીંયા કોમા પછીની એ કહેવાય છે મોક્ષ તત્વની. ઓકે, તો નિર્જરા તત્વની ભૂલમાં શું લીધું? રોકી ન ચાહ નિજ શક્તિ કો. બહુ સરસ ચિત્ર અહીંયા આપ્યું છે કે આત્માની શક્તિ કેવી, જેવી સિદ્ધની તાકાત એવી આત્માની તાકાત છે. એટલે સિદ્ધોનો બધા વગર ચાલે છે. ચાલે છે કે નથી ચાલતો? સિદ્ધો પાસે ગાડી, સ્ત્રી, મકાન, આ બાબુભાઈ ના શબ્દો લાડી, બાડી, ગાડી. બરાબર ને? લાડી એટલે સ્ત્રી, વાડી એટલે પરિવાર, અને ગાડી એટલે એ. તો લાડી, વાડી, ગાડી વગર પણ સિદ્ધ ભગવાન કેવા છે? સુખી છે ને? બરાબર ને? તો આત્માના અંદરમાં તાકાત તો એવી છે એ બધા વગર સુખી થઈ શકે છે, પણ એ પોતાની શક્તિને ભૂલી ગયો. રોકી ન ચાહ નિજ શક્તિ કો. એટલે પોતાની શક્તિને ભૂલીને આ વિશ્વની ચાહના એ રોકતો નથી અને પોતાની શક્તિને ભૂલી જાય. આ શું રહ્યો? પોતાની શક્તિને ભૂલવું અને ઈચ્છાઓને ના રોકવું. આ કહેવાય નિજરા તત્વની ભૂલ. અને પછી મોક્ષ તત્વની ભૂલ કઈ? બોલે મોક્ષ તત્વની ભૂલ આ છે
શિવ રૂપ નિરાકુલતાના જોડે. એટલે મોક્ષની કલ્પના કરે પણ મોક્ષની કલ્પનામાં પણ એ વિષય સુખની વાત. ખબર પડી? ઘણા લોકોના અંદરમાં મોક્ષનો કોન્સેપ્ટ ક્લિયર જ નથી. એ એમ માને કે ભાઈ મનુષ્ય પર્યાયમાં થોડા ઘણા સુખ કે દુઃખ, દેવ ગતિમાં એના કરતા મલ્ટીપ્લાય 1000 ટાઈમ મલ્ટીપ્લાય. બરાબર? અહીં એક સ્ત્રી છે, દેવાંગના છે, ત્યાં દેવગતિમાં સેંકડો દેવાંગનાઓ મળે. તો જેવો સુખ દેવાંગના હોય એટલે એના કરતા મોક્ષમાં વધારે છે. તો મલ્ટીપ્લાય કેવો કરે કે જેવો સુખ દેવાંગનાઓનો અહીંયા દેવગતિમાં મળતો હોય તો મોક્ષમાં એના કરતા વધારે અનંત. અહીંયા 1 લાડવાનો સુખ દેવગતિમાં 1000 લાડવાનો સુખ, તો મોક્ષમાં લાખ લાડવાનો સુખ. એટલે એ પણ મને આટલું સમજો, એક સિમ્પલ લોજિક, મેથેમેટિક્સ તમે બધા ભણ્યા હશો. સિમ્પલ મલ્ટીપ્લાય નો રૂલ છે કે કોઈ નંબર જ્યારે 0 થી મલ્ટીપ્લાય કરવામાં આવે તો એનો શું વેલ્યુ હોય? નીરવ, તમારા છોકરા વીરને ખબર હશે. 0 any number multiplied by 0 it will be 0. હવે 0 ને તમે ડબલ 0 કહો, ટ્રિપલ 0 કહો, 100 ટાઈમ 0 કહો, લાખ વાર તમે 0 મૂકો તો એ 0 એટલે 0. આ વસ્તુ સમજવી. જ્યારે વિષય સુખ 0 છે તો તમે એને 10 ગુણ્યા કરો, 10 ટાઈમ મલ્ટીપ્લાય કરો, 100 ટાઈમ મલ્ટીપ્લાય કરો, મિલિયન્સ ટાઈમ મલ્ટીપ્લાય કરો, તો એ શું રહેવાનો છે? 0 0 જ રહેવાનું છે. આ મુદ્દા અહીંયા સમજો. સુખ છે નિરાકુલતા, દુઃખ છે આકુલતા. જ્યારે દેવગતિમાં આકુલતા છે, એક સ્ત્રીમાં આકુલતા છે, તો 100 સ્ત્રીઓમાં પણ આકુલતા હશે અને અનંત સ્ત્રીઓમાં પણ આકુલતા હશે. એક ધનના વહીવટમાં આકુલતા છે તો સ્વર્ગના વહીવટમાં આકુલતા હશે અને જગતના વહીવટમાં પણ આકુલતા જ હશે. એટલે મોક્ષ સુખ શિવ રૂપ, એટલે મોક્ષના રૂપમાં નિરાકુલતાની કલ્પના નહીં કરવી એ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. અને જે મોક્ષને નિરાકુલ ના માને તો કેવો માને? આકુલતા સહિત. આકુલતા સહિત એટલે સ્ત્રી પુત્ર પરિવાર આદિથી સહિત આવું જે માને છે દુઃખી થાય. બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં? ક્લિયર? તો સંવર્ત નિર્જરા તત્વની ભૂલ અને મોક્ષ તત્વની ભૂલ આવી ગઈ. પોતાની શક્તિને ના રોકવી અને ઈચ્છા વધારવાની એ નિર્જરા તત્વની ભૂલ, અને મોક્ષમાં ઇન્દ્રિય સુખની કલ્પના કરવાની આ મોક્ષ તત્વની ભૂલ. હવે યાહી પ્રતીતિ, આવી જ પ્રતીતિ સાથે જો કછુક જ્ઞાન, જે કંઈ પણ જ્ઞાન છે, યાહી પ્રતીતિ જુત કછુક જ્ઞાન. હવે આટલી સુધી ચર્ચા થઈ તમારી ગ્રહિત મિથ્યા દર્શનની. હવે ચર્ચા આવે છે, સોરી ફરીથી સ્લીપ ઓફ ટંગ થઈ ગયો, કન્ફ્યુઝ નહીં થતા. અગ્રહિત મિથ્યા દર્શનની ચર્ચા થઈ. અગ્રહિત, બરાબર ને? હવે આ પ્રતીતિ સાથે અગ્રહિત મિથ્યા જ્ઞાન કીધું. એટલે આ પ્રતીતિ સાથે જે કંઈ પણ જ્ઞાન હોય એ બધું કેવો? એ બધું અગ્રહિત મિથ્યા જ્ઞાન કહેવાય. અગ્રહિત મિથ્યા જ્ઞાન જ કહેવાય. આમ સમજો કે એક ઝેર તો તમે મરવાની ઉતાવળ હોય તો તમે ઝેરની સીધી ગળી જાઓ તો એ ઝેર થઈ જ ગયો. પણ તમે એને મરવું છે પણ થોડુંક ટેસ્ટ લઈને મરવું છે તો તમે દૂધમાં કે દૂધ પાકમાં ઝેરની નાખીને ખાઓ, ટેસ્ટ તમને બરાબર આવશે. પણ મને કહો કે દૂધ પાક છે કે ઝેર છે? હે? નાના પણ એ તો ટેસ્ટી છે, મીઠો છે. ઝેરની તો ખબર જ ના પડે. ખબર પડે તો કોઈ ખાય નહીં, પણ તોય સીધો ઝેર ખાઓ તોય મારે. અને એ ઝેર સાથે જે વ્યંજન હોય એ પણ કેવો મારનારો જ કામ કરે. એ જ લાઈન અહીંયા કીધી છે. અગ્રહિત મિથ્યા જ્ઞાન એટલે શું? એ વિપરીત તત્વની શ્રદ્ધા સાથે જે કંઈ પણ તમારું જ્ઞાન હોય, મોટા ડોક્ટર હોય, તમે કલેક્ટર હોય, એન્જિનિયર હોય, પંડિત હોય, વ્રતી હોય, તપસ્વી હોય, કંઈ પણ જ્ઞાન હોય, પણ એમાં સાતત્યનો ભૂલનો ઝેર નાખેલો હોય ને, તે બધું જ્ઞાન કેવો હોય? મિથ્યા જ્ઞાન જ કહેવાય.
જેમ ઝેર દૂધ સીધે ખાઓ તો મારનારો, દૂધમાં ગોલીને ખાઓ તો મારનારો, દૂધ પાકમાં ખાઓ તો, મીઠાઈમાં તો, પાણીમાં, જેમાં તમે નાખો, પણ એ શું કામ કરે? મારનારો જ કામ કરે છે. ખબર પડી ગઈ? યાહી પ્રતીતિ એટલે આવા જ શ્રદ્ધાન સાથે જે કછુક જ્ઞાન, જે કંઈ પણ જ્ઞાન હોય એ બધું કેવો છે? સો દુઃખદાયી. કે દુઃખદાયી એટલે દુઃખ આપનારો, અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન છે. તો આ લાઈનમાં અગ્રહિત મિથ્યા જ્ઞાનની ચર્ચા થઈ. બરાબર? ખબર પડી? 7 છંદ આપણા થયા. નેક્સ્ટ 7 આપણે જે છે 8 થી લઈને 15 સુધીના એ આપણે આપણી જે એક્સ્ટ્રા ક્લાસ છે ને ફ્રાઈડે વાળી એમાં પતાવવાનો પ્રયાસ કરીશું. ઓકે, બરાબર. હવે હું ગણધર વાંચન માટે ઇન્વાઇટ કરું છું પ્રવીણાબેન. બરાબર? પ્રવીણાબેન, આજનું ગણધર વાંચન આપ પ્રસ્તુત કરો. બધા તાલીઓ સાથે એમનું વેલકમ કરો. પ્રયત્ન કરું છું. ના ના, તમે સક્સેસ થવો, ચિંતા નહીં. હવે 6 દાડાનું આપણું શરૂ થયું હતું અને ગયે વખતે નીરવભાઈએ આપણને પેલી 4 ઢાળનું પેલા 4 પદનું વર્ણન કર્યું હતું. અને પહેલી ઢાળમાં અનંત સંસાર અવસ્થાનું વર્ણન છે. અને ત્યારે ત્યાં એમણે સ્થાવર અને વિકલેન્દ્રિય એટલે 4 ઇન્દ્રિય સુધીનું વર્ણન કર્યું હતું. 5 ઇન્દ્રિય એકચ્યુઅલી મનુષ્ય ભવનું પણ એમણે વર્ણન કર્યું હતું. આજે આપણે દેવગતિનું વર્ણન સાંભળ્યું કે દેવગતિમાં ઘણું બધું સુખ હોવા છતાં પણ દુઃખ છે. એમનું જે અવધિ જ્ઞાન છે એ પણ દુઃખરૂપ બને છે, કારણ કે જ્યારે મરણાંત આવે છે ત્યારે એમને બીજી ગતિનું ક્યાં જવાના છે એ ખબર પડે છે. એટલે દેવો પણ દુઃખી છે. દેવગતિમાં મનુષ્ય ગતિની જેમ જ બધી વ્યવસ્થાઓ છે, ત્યાં ઈર્ષ્યા છે, શોક છે, આસક્તિ છે. એટલે આટલું બધું સુખ હોવા છતાં પણ ત્યાં દુઃખ જ છે. અને અકામ નિર્જરા કરીને એ લોકો આ ભુવંત્રિક જેવા ગતિ પણ પામે છે. પછી ત્યાં આસક્તિ અને ઈચ્છાઓ ઓછી થતી જ નથી. એટલે એ સંસાર અવસ્થા દુઃખરૂપ જ છે અને ફરી ફરી ત્યાં આપણને જન્મ મરણ કરાવ્યા જ કરે છે. બરાબર. અને એટલે આ સંસાર અવસ્થા કઈ રીતે આવે છે તો એનું વર્ણન બીજી ઢાળમાં કહ્યું કે આપણું જે મિથ્યાત્વ છે એને લીધે આપણે આ સંસારમાં પરાવર્ત કર્યા જ કરીએ છીએ. અને એ સંસાર પરાવર્ત શેને લીધે થાય છે તો મિથ્યાત્વને લીધે થાય છે. મિથ્યાત્વના 3 એટલે એમણે 2 ભેદ પેલા પાડ્યા, ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ. અને ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વના પાછા 3 ભેદ પાડ્યા. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. અને ગ્રહિત મિથ્યાત્વના પણ સેમ ભેદ છે. મિથ્યા દર્શન અગ્રહિત મિથ્યાત્વ, મિથ્યા જ્ઞાન અગ્રહિત મિથ્યાત્વ અને મિથ્યા ચારિત્ર મિથ્યા અગ્રહિત ચારિત્ર. સોરી, સ્લીપ ઓફ ટંગ થઈ જાય છે. કઈ વાંધો નહીં, એમાં ક્યાં હાર્ડ તો હવે અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ એમણે બતાવ્યું ત્યાર પછીની ઢાળોમાં. અને એમાં એમણે એવું કહ્યું કે આ અગ્રહિત મિથ્યાત્વ એટલે અનાદિથી ચાલ્યું આવતું આ મિથ્યાત્વ છે. અને જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે જ આ તૂટે છે. પણ એ પહેલાનું અગ્રહિત મિથ્યાત્વ જે છે તે કેવું છે એનું સ્વરૂપ બતાવે છે. તો એમાં એમણે કહ્યું કે જે પ્રયોજનભૂત તત્વ છે કે જીવને જે આગળ વધવાનું છે, જે તત્વ સમજવાના છે, એ તત્વ સંબંધી જે આપણી મિથ્યા માન્યતા છે એ અગ્રહિત મિથ્યાત્વ છે. અને પછી એમણે જીવ અજીવથી માંડીને બધાના સ્વરૂપનું વર્ણન કર્યું કે ક્યાં ક્યાં આપણી ભૂલ થાય છે. તો જીવ તત્વ સંબંધી પંડિતજીએ બહુ સરસ સમજાવ્યું કે બીજા જીવો પણ દોલતરામજી કે અભિષેક પંડિતજી? તમે મજાક કરું છું, કેરી ઓન.
કે બીજા જીવો પણ હું નથી, એનાથી પણ આપણે પોતાનું અન્યત્વ સ્વીકારવાનું છે. અજીવ તત્વ સંબંધી ભૂલ એ છે કે આપણે જે બધું મળેલા સંયોગો છે, ઘર, પરિવાર, પૈસો, પેલું કઈ ને ધન અને અધિકાર મળતા શું વધ્યું તે તો કહો, એટલે જે બધું આપણને મળ્યું છે સંયોગો અનુસાર, એ બધું જ અજીવ તત્વ જે એમાં તે હું નથી, એ આપણે સમજવાનું છે, અને એ નથી સમજ્યા તે અજીવ તત્વ સંબંધી ભૂલ છે. પછી કરેલા એની પછીની ઓલામાં એ સમજાવે છે કે આશ્રવ સંબંધી જે ભૂલ છે એ અજીબની લાઈન કેવી હતી? અજીબની શું લાઈન છે? અજીબની લાઈન મારી પાસે સર પેલી હાર્ડ કોપી નથી એની. ઓકે, હા હા, તમે યાદ કરીને કરો છો એ ઘણું સારું છે. તો તમને હેલ્પ જોતી હોય તો તમને આ કરું સ્ક્રીન ઉપર ડિસ્પ્લે. હા, તો મૂકશે તો સારું પડશે. પણ એ અઘરું પડશે ને, પછી તમને બધું ક્યાં ઓપરેટ કરશો? કઈ વાંધો, ટ્રાય કરો, તમે સારા જાઓ છો. હા, એટલે પછી આશ્રવ સંબંધી કે ભાઈ હું મારી જાતને સુખી માનું છું, હજી ઓકે, મારી જાતને સુખી દુઃખી નિર્ધન એ બધું માનું છું, તે અભિપ્રાય રૂપ જે છે એ શ્રદ્ધાને બદલવાની જરૂર છે. પછી હું મારી જાતને મૂરખ આ બધું સમજુ છું, તે પણ મારી જીવ તત્વ સંબંધી ભૂલ છે. પછી તનમાં શરીરમાં જન્મ મરણ પોતાનું માનવું એ પણ જીવ તત્વ સંબંધી અજીવ તત્વની ભૂલ છે. પછી બીજી લાઈનમાં એમણે રાગાદી ભાવ જે છે મારા રાગ દેશ આની આશક્તિ રૂપ જે રાગાદી ભાવ છે તે આશ્રવ સંબંધી ભૂલ એમણે બતાવી છે, કે તે સ્પષ્ટ કરે છે કે એ મોહાદી પરિણામને લીધે આશ્રવ છે, પણ એ મારું સ્વરૂપ નથી. પછી શુભાશુભ બંધને બહુ સારા નરસા માની લઈએ છીએ કે મને તો આજે આ થયું તે થયું, અને એમાં ખૂબ આનંદ માણીએ છીએ, રતિ કરીએ છીએ. અશુભ બંધનો ઉદય જ્યારે થાય છે ત્યારે એમાં અરતિ કરીએ છીએ કે ઓહો હું તો બહુ દુઃખી છું. આપણે નિજ શક્તિને પછાણતા નથી, એ બંધ તત્વ સંબંધી ભૂલ છે. પછી સંવર તત્વ માટે આત્મહિત માટે આપણે જ્ઞાન વૈરાગ્ય જે બધું કરવાનું હોય, આપણને જ્યારે ધર્મની સમજ પડે અને આપણે જ્યારે કરીએ ત્યારે એમાં આનંદ જ આવે છે. તો જ મુનિ જ્યારે દીક્ષા લે છે ત્યારે એને આનંદ એકદમ ખૂબ આનંદ આવે છે કે સારા માર્ગે જઈ રહ્યા છે. પણ આપણે તો કેવું કે મારાથી ઉપવાસ નથી થતું, ઉપવાસમાં તો તકલીફ પડશે, માથું દુખશે, એટલે આપણે આ બધામાં જ્યારે સંવર કરવાની હોય છે ત્યારે આપણે નિજ શક્તિને પીછાણતા નથી, એ સંવરની ભૂલ છે. પછી નિર્જરામાં જે આસક્તિને અટકાવી નથી શકતા, આપણે પોતાની નિજ શક્તિની ઓળખાણ નથી એટલે આપણે આસક્તિ અટકાવી નથી શકતા, અને એટલે ઈચ્છાઓ રોકાતી નથી અને પરિણામે નિર્જરા થતી નથી. પહેલી વસ્તુ આસક્તિને તોડવાની છે, તો આસક્તિ તૂટશે એટલે નિર્જરા એની મેળે થશે, અને એ આસક્તિ તોડવા માટે પોતાના ચૈતન્ય સ્વભાવનું આશ્રય લેવાનો છે. એ નિર્જરા તત્વ સંબંધી ભૂલ છે. અને મોક્ષની કલ્પનામાં તો વળી બહુ સરસ પંડિતજીએ સમજાવ્યું કે એવું નથી માનવાનું કે અત્યારે મારી પાસે 10 લાખ છે ને પછી ત્યાં સ્વર્ગમાં જઈશ તો એનાથી વધારે મને સુખ મળશે, અને મોક્ષમાં જઈશ તો વળી એનાથી વધારે સુખ મળશે. એટલે ભૌતિક સુખ એ મોક્ષ નથી. બરાબર. જાણવું, દેખવું અને અનંત પોતાના સ્વભાવમાં સ્થિત રહેવું એ મોક્ષ સુખ છે, અને એ મોક્ષ સુખ ન માનીએ તો એ મોક્ષ તત્વ સંબંધી ભૂલ છે. બરાબર. તો આ સમજાવ્યું. પછી મને એક ઉદાહરણ યાદ આવ્યું જે મને કહેવાનું મન થાય છે કે અગ્રહિત મિથ્યાત્વમાં પંડિતજીએ કહ્યું કે વહેલું આવે તે મોડો જાય, અને મોડો આવે વહેલો આવે તે મોડો જાય, અને મોડો આવે તે વહેલો જાય. એમણે હેતલબેનનો દાખલો આપ્યો. મને એક બીજું ઉદાહરણ યાદ આવે છે કે
એક બરણીમાં આપણે ધારો કે પીનટ્સ ભરી તો પીનટ્સ બરાબર. જે વહેલી જાય એ છેલ્લી નીકળે, છેલ્લી ભરાઈ હોય એ પહેલી નીકળે. સારી વાત છે. તો એ અગ્રહિત મિથ્યાત્વ આ આવી રીતે રીતે શોધતા રહો. રસોઈમાં તત્વને શોધો, માર્કેટમાં તત્વને શોધો, બરાબર, બધી જગ્યાએ તત્વને શોધો, મળશે. તત્વ આવું છે. હા, આ એક ઉદાહરણ મને યાદ આવી ગયું એટલે બહુ સારું, બહુ મને સારું. થયું કે સરસ હવે બહુ સારું. અને ખૂબ સરસ સમજાવી તમે. હા, હવે એકાદ નાનકડા પ્રશ્ન છે. દેવગતિના દુઃખ, એક કોઈ દુઃખ તમને સૌથી વધારે જે લાગતું હોય દેવગતિનું દુઃખ કયો કહેશો? દેવગતિ દુઃખરૂપ છે. આપણે શાસ્ત્રોથી તો ગણીએ છીએ પણ ખરેખર જોવા જઈએ અંદરમાં બેસતું નથી. આપણે એવું જ લાગે અરે યાર બધું તો છે, પછી દુઃખ કેવું ત્યાં? તો કોઈ એવો દુઃખ બતાવો જેનાથી મને પાકું થાય ના ના દેવગતિમાં પણ દુઃખ છે. એ તો આપણો દેવગતિમાં જવાનો પૂરો પ્લાન છે. હા, વિઝા માટે અપ્લાય પણ કરી. ત્યાં વિષય સુખમાં રાચ્યો પાચ્યો રહીએ છીએ અને એમ જ લાગે છે કે આ જ બધું સુખ છે. અને બીજું આગળ જેમ કહ્યું તમે કે ભાઈ પોતાના પરિવાર આગલા ભાવમાં દુઃખી છે તો એને મદદ કરવા બી નથી આવતો, પણ કે એટલો એમાં રાચ્યો પાચ્યો ને અંજાઈ જાય છે. એ દેવગતિનું સૌથી મોટું સુખ છે, દુઃખ છે. સોરી. તો એટલે મજા તો આવતો હશે ને. મુદ્દાની વાત એ છે જે મળે એમાં તો તૃપ્ત થઈ જાય છે ને, તો પછી દુઃખ ક્યાં રહે? આસક્ત થઈ જાય છે એને લીધે એની. અને બીજા જોડે ઈર્ષ્યા. ઈર્ષ્યા. શું છે કે ભાઈ આ એક દેવ છે ને, હવે તો મનુષ્ય પર્યાયમાં તો વધવાનો સ્કોપ. અહીંયા તો પ્યુન રૂપે એન્ટ્રી થાય ને મેનેજર રૂપે એક્ઝિટ થાય, પણ દેવગતિમાં જે પ્યુન હોય ને, પ્યુન એ પ્યુન થઈને જ આખી જિંદગી પસાર કરશે. there is no chance of promotion at all. દેવગતિમાં આ બહુ ખતરનાક. તમે વિચાર કરો કે તમે આમ આખી સાગરોની આયુ પસાર કર્યું હોય અને કાલનો છોકરો આવીને તમારો બોસ બની જાય, કેવો લાગે? હિતેનભાઈ જે નોકરીમાં હોય ને એને વધારે ખબર પડે. તમે કોઈ કંપનીમાં 20 વર્ષથી સેવા આપતો હોય અને કંપની કોઈ પેરાસૂટ ઉપર તમારા ઉપર મેનેજર મૂકી દે, એ 5 દિવસના, કેવું લાગે? દેવગતિમાં આવું થાય. તમે પ્રતિઇન્દ્ર છો તો પ્રતિઇન્દ્ર જ રહેવાનો, ઇન્દ્ર ક્યારે થવાનો? ઠીક છે, આપણી જસ્ટ વસ્તુ. બીજા નંબરની વાત, જીવ અને અજીવ તત્વ સંબંધી ફેર શું? એ બંને ભૂલમાં શું ફેર છે? જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલમાં ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? એ જીવને અજીવ તરીકે માનીએ છીએ અને અજીવને જીવ તરીકે માનીએ છીએ. જીવને અજીવ માનવું એ જીવની ભૂલ, અજીવને જીવ માની લીધું એ અજીવ. નિર્જરા તત્વની ભૂલમાં એક લાઈન તમે બહુ સરસ કીધી હતી કે રોકી ન ચાહ નિજ શક્તિ કો. તો પોતાની ઈચ્છાને રોકવા માટે શું કરવું જોઈએ? તમારા હિસાબથી હું નક્કી કરું કે મને હવે ઈચ્છાઓમાં તો હું કરું શું કરું? આમાં મેં તો અબજપતિ બનવાની ઈચ્છા છોડી દીધી છે. મને અબજપતિ નથી બનવું. મારી લાઈફમાં એ રીતે આવે છે, એ રીતે ચેન્જ આવે છે કે હું સારું વ્યાખ્યાન સાંભળું, સારું એ કરું તો જે બધું રાગ દ્વેષના ભાવ હોય છે બધા સમી જાય છે અને ત્યારે એવું થાય છે કે ના, હું આ બધામાં પડું જ નહીં તો સારું, મારું તો એક અસ્તિત્વ જુદું જ છે. એટલે બહુ સરસ વસ્તુ તમે ઈચ્છાના વિરુદ્ધ જ્ઞાનને લઈને આવે. સિમ્પલ વસ્તુને સમરાઇઝ કરીએ તો એકમાત્ર વસ્તુ, મેં પહેલા આના માટે મેં ચોથી ઢાલ અનુસંધાન પણ મેળવ્યું હતું કે ઈચ્છા દાવાનળની જેમ હોય અને જેમ દાવાનળ માત્ર જંગલની દાવાનળ હોય ને એ બારિશથી બુઝે, તમારા ફુવારાથી ના બુઝે, એમ ઈચ્છાની આગ છે ને એ પણ તમારા આમ વ્રત તપ કરીને બેસી ગયા ને આવા ફુવારા છાંટો એનાથી નહીં બુઝશે. જ્ઞાનની ધોધમાર બારિશ એના ઉપર થશે ત્યારે જ તમારા અંદરમાં ઈચ્છાઓનો આવેગ ઓછો થશે. બરાબર? સ્ટેચ્યુ થઈ ગયા બધા? હું થઈ ગયું, વાંધો નહીં. ચલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.